ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। 12मा श्लोक थी। युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम्। शान्तिमाप्नोति नैष्ठिकीम्। अयुक्तः कामकारेण अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते। फले सक्तो निबध्यते। सर्वकर्माणि मनसा सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते सुखं वशी। सन्न्यस्यास्ते सुखं वशी। नवद्वारे पुरे देहि नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन्
एव कुर्वन्न कारयन् न कर्तृत्वं न कर्माणि न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगम् न कर्मफलसंयोगम् स्वभावस्तु प्रवर्तते स्वभावस्तु प्रवर्तते न दत्ते कस्यचित् पापम् नादत्ते कस्यचित् पापम् न चैव सुकृतं विभुः न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानम् अज्ञानेनावृतं ज्ञानम् तेन मुह्यन्ति जन्तवः येन मुह्यन्ति जन्तवः। આ શ્લોકોમાં ભગવાન આત્માના વાસ્તવિક સ્વરૂપનો ઉપદેશ કરે છે, વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરે છે કે આત્મા કેવો છે. ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ. પ્રભુ એટલે કે આત્મામાં કર્તૃત્વ પણ નથી, કારયતૃત્વ પણ નથી. આત્મા સ્વયં કાંઈ કરતો નથી કે કોઈને કરવાની પ્રેરણા પણ કરતો નથી. કરવું અને કરાવવું આ બંનેથી આત્મા મુક્ત છે. આત્મા ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય છે, નિત્ય શુદ્ધ મુક્ત. એવું મારું સ્વરૂપ છે. એવો હું એટલે કે આત્મા જે નિર્વિકાર નિરાકાર છું, અસંગ ઉદાસીન છું, જે નિશ્ચલ છું, જેને કારણે કર્તૃત્વ શક્ય જ નથી. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. અજન્મા નિત્ય શાશ્વત પુરાણ બુદ્ધિ ક્ષયથી રહિત. ન જાયતે મૃતે વા કદાચિત. જન્મ નથી, મૃત્યુ નથી, બધા પ્રકારના વિકારથી જે રહિત છે, નિર્વિકાર. નિર્વિકાર ચૈતન્ય મારું સ્વરૂપ છે. તો કર્તૃત્વ એ પણ એક વિકાર છે, કરવું એ પણ વિકાર છે, કરાવવું એ પણ વિકાર છે, ભોગવવું એ પણ વિકાર છે. બધું વિકાર છે ને. કશું કરવું હોય તો પણ જે કરનાર છે એમાં કશું પરિવર્તન તો આવું જ આવે ત્યારે જ કરવાનું થાય ને. જેમ કે અત્યારે હું બોલનાર છું, બોલવાની ક્રિયાનો કરનાર છું, તો જેમ જેમ આ શબ્દો એક પછી એક આવ્યા કરે તેમ હું જે બોલનાર છું એ વક્તામાં પણ એ પ્રકારનું પરિવર્તન આવે તો જ આ બોલવાની ક્રિયા થઈ શકે, નહીં તો ના થઈ શકે. તો તમે, હું આ બોલવાની ક્રિયાનો કરનાર છું, તમે સાંભળવાની ક્રિયાને ભોગવનાર છો, ભોગતા. એ ભોગતામાં પરિવર્તન આવે. જેમ શબ્દો બદલાયા કરે તેમ તમારામાં પણ જે ભોગતા તમારામાં છે એ પણ બદલાયા કરે. આમ કર્તામાં પણ પરિવર્તન આવતું જાય, ભોગતામાં પરિવર્તન આવતું હોય. એટલે કર્તૃત્વ કરવાપણું, ભોગવવાપણું આ બધું ક્યારે શક્ય બને? જ્યારે એ કરતા ભોગતા પરિવર્તન વાળો હોય. પણ આત્મા જે નિશ્ચલ છે, જેવો પરિવર્તન નથી, જે નિર્વિકાર છે, એમાં કર્તૃત્વ ભોગતૃત્વ શક્ય જ નથી. આ શ્લોકમાં કોઈ ભગવાન કહે કે કર્તૃત્વ નથી, ભોગતૃત્વ પણ નથી, એ પુણ્ય પાપ રૂપી ફળનો ભોગતા પણ નથી. આવું આપણું સ્વરૂપ છે. આ સ્વરૂપનું જ્ઞાન હોવાને કારણે જ્ઞાની પુરુષનું વર્ણન કરવામાં આવ્યું. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. બધા જ કર્મનો મનથી, વિવેક બુદ્ધિથી, જ્ઞાનથી ત્યાગ કરીને. એનો સંન્યાસ એ કોઈ કર્મ નથી, એનો સંન્યાસ એ કોઈ પ્રકારની ક્રિયા નથી કે એણે કશું કર્યું નથી કે એણે કર્મ. એનો સંન્યાસ કેવો છે? જાણવા રૂપી સંન્યાસ છે. કારણ કે આત્મા ક્યારેય કર્મ કરતો જ નથી. જો આત્મા કર્મ કરતો હોત તો પછી કર્મ છોડવાનો પ્રશ્ન હતો. વસ્તુ છોડવાની ક્યારે આવે?
જ્યારે કરી રહ્યા હોઈએ ત્યારે છોડવાની હોય, કજું પકડ્યું હોય ત્યારે છોડવાનું હોય? આમ છોડવાનું કહો, ત્યાગ કહો, સંન્યાસ કહો, એ મુખ્ય અર્થમાં ક્યારે સંભવિત હોય? જ્યારે આત્મા ખરેખર કંઈ કરતો હોય. પણ ખરેખર તો આત્મા ક્યારેય કશું કરતો જ નથી. એ વાત ભગવાન હવે પછી કહેશે. એટલા જ માટે જ્ઞાની પુરુષનો સંન્યાસ એ કોઈ કર્મના રૂપમાં નથી કે એને કર્મ છોડી દીધું, કે અત્યાર સુધી એ કર્મ કરતો હતો અને હવે નથી કરતો. એટલે કે સંન્યાસ લેવાને કારણે કર્મ કરતો બંધ થયો એવું નથી. સંન્યાસ લીધા પહેલા આત્મા કર્મ કરતો હતો, સંન્યાસ લીધા પછી આત્મા કર્મ કરતો બંધ થયો એવું નથી. આત્મા ક્યારેય કર્મ કરતો જ નથી. કર્મ કરું છું એ માત્ર એક ભ્રમ છે. અને તેથી ત્યાગ શેનો કરવાનો છે? એ ભ્રમનો ત્યાગ કરવાનો છે. કોઈ કર્મનો ત્યાગ નથી કરવાનો, હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારના ભ્રમનો ત્યાગ કરવાનો છે. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય, મનસા એટલે જ્ઞાનથી આ પ્રકારે જેણે ભ્રમનો ત્યાગ કર્યો છે કે હું કર્મ કરી રહ્યો છું એ ભ્રમનો ત્યાગ કરો, એનું નામ સંન્યાસી. તો જો કયા પ્રકારના સંન્યાસની વાત ભગવાન કરે છે, બહુ સમજવાની વસ્તુ છે. કારણ કે અર્જુનના મનમાં પેલું કર્મ છોડી દેવું એ પ્રકારને એને સંન્યાસ માનતો હતો. સંન્યાસ કોને કહેવાય? અત્યાર સુધી કર્મ કરી રહ્યો છું, હવે કર્મ ન કરું, એનું નામ સંન્યાસ. ભગવાન કહે નહીં. કારણ કે તું જો કર્મ કરતો હોત તો કર્મ છોડવું શક્ય જ નથી. જે સ્તરે કર્મ થઈ રહ્યું છે એ સ્તરે કર્મ છોડવું શક્ય જ નથી. આ શરીરના સ્તરે, ઇન્દ્રિયોના સ્તરે, મનના સ્તરે કર્મ થઈ રહ્યું છે એ સ્તરે તો તું ઈચ્છે તો પણ છોડી ના શકે. કારણ કે કર્મ કરવું એમનો સ્વભાવ જ છે. એ ક્યારે સ્થિર રહી જ ના શકે, એ નિષ્ક્રિય રહી જ ના શકે. પેલું નાનું બાળક હોય, કેટલી મિનિટ ક્યાં કેટલી વાર સુધી આપણે સ્થિર રાખી શકીએ? થોડી સેકન્ડો, એકાદ મિનિટ. ચંચળતા જેનો સ્વભાવ હોય એને આપણે કેટલી વાર સ્થિર રાખીએ? તેમ ચંચળતા શરીરનો સ્વભાવ છે, ઇન્દ્રિયોનો મનનો સ્વભાવ છે, એને ક્યાં સુધી સ્થિર રાખવાના છે? યોગી લોકો કદાચ કેટલો વખત સ્થિર રાખે તો એ શું? પણ ચંચળતા કે કર્મ કરવું એ જેનો સ્વભાવ છે એ તો હંમેશ માટે કે કર્મથી બંધ રહેવાનું નથી. તેથી ભગવાન કયા પ્રકારના કર્મના સંન્યાસની વાત કરે છે? જ્ઞાન રૂપી સંન્યાસ. કે આત્મા ક્યારેય કર્મ કરતો જ નથી, એ જ્ઞાનનું નામ જ મુખ્ય અર્થમાં સંન્યાસ. એ પ્રકારના સંન્યાસનું વર્ણન થયું. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. તો પછી ભગવાન બધા લોકો પોતાની જાતને કર્મ કરનાર માને છે, કરાવનાર માને છે, ભોગવનાર માને છે. હું કર્મ કરી રહ્યો છું, કોઈની પાસે કરાવી રહ્યો છું, હું ભોગવી રહ્યો છું, બીજાને ભોગવાવી રહ્યો છું, હું જાણી રહ્યો છું, બીજાને જણાવી રહ્યો છું. કર્તા કર્મ ક્રિયા, ભોગતા ભોગ ભોગતા ભોગ ભોગ્ય, પ્રમાતા પ્રમાણ પ્રમેય. ત્રિપુટી. જાણનાર જાણવાનો વિષય જાણવું તે, કરનાર કરવાનો વિષયને કરવું તે, ભોગવનાર ભોગવવાનો વિષયને ભોગવવું તે. તો આ રીતે મારી જાતને હું માની રહ્યો છું એનું શું કારણ? જો આત્મામાં ખરેખર કરવાપણું છે જ નહીં, ભોગવવાપણું છે જ નહીં, જાણવાપણું છે જ નહીં, હું જાણનાર પણ નથી, ભોગવનાર પણ નથી, કરનાર પણ નથી, એવું જ મારું સ્વરૂપ હોય તો શા માટે મારામાં આ પ્રકારના ખ્યાલ છે કે હું કરનાર છું, ભોગવનાર છું, જાણનાર છું? આવા ખ્યાલ મારામાં કેમ છે? તો ભગવાનના 15મા શ્લોકની બીજી પંક્તિમાં કહ્યું, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવ. આપણું વિવેક જ્ઞાન છે, આ પ્રકારનું જ્ઞાન. કયું જ્ઞાન? હું અકર્તા છું, અભોગતા છું. આ પ્રકારનું જ્ઞાન જે હોવું જોઈએ આપણને.
ખરેખર તો આપણું સ્વરૂપ છે, અને આપણે એવું જ્ઞાન હોવું જોઈએ. પણ આપણા વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન અજ્ઞાન આવૃતમ, એ અજ્ઞાન વડે ઢંકાઈ ગયેલું છે. જન્મ્યા ત્યારથી જ આપણા વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન જે છે એ ઢંકાઈ ગયું છે. અજ્ઞાન લઈને જન્મ્યા છે, જેની આપણે ચર્ચા કરી પહેલા જ દિવસોમાં. પછી બીજું શું થાય છે? તેને મુખ્યંતિ જંતવ, આ જ્ઞાનને કારણે મોહ જન્મે છે, ભ્રમ જન્મે છે. આ જ્ઞાન કેવું છે? ન જાણવું અને ઉપરથી ખોટી રીતે જાણવું. વેદાંતનું પેલું દૃષ્ટાંત તમે જાણો છો, રજ્જુ સર્પનું દૃષ્ટાંત. એ રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં રજ્જુને રજ્જુ રૂપે ન જાણવું એટલું જ નહીં, પરંતુ રજ્જુને સર્પ રૂપે જાણવો. રજ્જુને રજ્જુ રૂપે ન જાણવો એને કહેવાય આવરણ. રજ્જુને સર્પ રૂપે જાણે કહેવાય વિક્ષેપ કે ભ્રમ. એ દૃષ્ટાંત બધા આત્મા વિશે, આત્મા માટે આપવામાં આવ્યા છે. આત્મા એટલે કે હું ના વાસ્તવિક સ્વરૂપ ન જાણું, હું અકર્તા છું, અભોગતા છું, નિત્ય મુક્ત છું, પૂર્ણ છું. એ પ્રકારે મારી જાતને ન જાણવો અને એનાથી વિપરીત રીતે જાણવો. હું કરતા છું, ભોગતા છું, અધૂરો છું, ઊણો છું, અસહાય છું, દીન છું, સંસારી છું, એ પ્રકારે પોતાને જાણવો. એ બધા શું છે? ભ્રમ છે, મોહ છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવ. આપણું જ્ઞાન, આપણું વિવેક જ્ઞાન તો અજ્ઞાન વડે ઢંકાઈ ગયું છે. જેવી રીતે સૂર્ય પેલા વાદળ વડે ઢંકાઈ ગયો હોય, અંતે રીતે આપણું જ્ઞાન પણ અજ્ઞાન વડે ઢંકાઈ ગયું છે. અને ત્યાં આગળ અનેક પ્રકારના ભ્રમ પ્રવર્તમાન છે. ટૂંકમાં આપણે આપણા વિશે ઘણા બધા ખોટા ખ્યાલ સેવતા હોઈએ છીએ, ભ્રમ સેવતા હોઈએ છીએ. તેથી આપણે આ ભ્રમ દૂર કરવાના છે. એ વાત ભગવાન 16મા શ્લોકમાં કરે છે, કહે છે જ્ઞાનેન તુ તદજ્ઞાનમ યેષાન્નાશિતમાત્મનઃ તેષામાદિત્યવદ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. તું પરંતુ જ્ઞાનેન યેષામ આત્મન તદજ્ઞાનમ નાશિતમ. પરંતુ આત્માનું અજ્ઞાન, જેનું આત્માનું અજ્ઞાન જ્ઞાન વડે નષ્ટ થઈ ગયું છે. આ જ્ઞાન ટૂંકમાં આપણે કેવી રીતે આ ભ્રમમાંથી મુક્ત થઈએ? જ્ઞાન વડે. કારણ કે ભ્રમ હંમેશા અજ્ઞાનમાંથી જન્મ્યા હોય. જેમ રજ્જુ વિશે આપણે સર્પનો ભ્રમ છે, એ શેમાંથી જન્મ્યો? રજ્જુના અજ્ઞાનમાંથી જન્મ્યો. દોરડાને ન જાણવાને કારણે, દોરડાને દોરડા રૂપે ન જાણવાને કારણે આપણે સર્પનો ભ્રમ જન્મ્યો ને. તેમ આત્માને પણ એને પૂર્ણ રૂપે ન જાણવાને કારણે ત્યાં અપૂર્ણતાનો ભ્રમ જન્મ્યો. તો જો આ બધાથી આપણે શું સમજવાનું? કે આપણે જન્મ્યા ત્યારથી આપણા પોતાના વિશે જ અનેક પ્રકારના ખોટા ખ્યાલ લઈને જન્મ્યા છે. અને આ બધા ખ્યાલને કારણે જ આપણા જીવનમાં દુઃખ છે. આ બધાનો પ્રેક્ટિકલ ઉપયોગ શું? આ બધી ચર્ચાનો આપણને રસ હશે એમાં, જે સ્વામી અમને આ કશામાં રસ નથી. આ બધી ચર્ચા તમારી એમાં જ્ઞાન ને અજ્ઞાન ને બધું તો રજ્જુ સર્પ ને ઘટ ને પટ ને બધું ચાલ્યા કરે છે. આ વેદાંતમાં આવે એટલે ઘટ પટ રજ્જુ સર્પ, घटपट की खटपट। कि देखो हमारे कृष्ण कैसे हैं, सब उनको ये उनका घट तोड़ दिया, पट चुरा के ले गए, उन्हें रज्जू है ना, रज्जू 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 भी तोड़ दिया। मां એને દોડું બાંધવા જતી હતી ને, સર્પ જો હે ને, સર્પને નાખી દીધો,
સબ બધાનો એમણે તો ટૂંકમાં બધાનો હિસાબ પતાવી નાખ્યો. આ વેદાંતના રજ્જુ સર્વ ઘટપટ આ બધી વસ્તુનો કૃષ્ણ ભગવાન બધાનો બધા પતાવી નાખ્યો. એ સારું. આ શું તમારું ઘટ ને પટ ને ફટ ને આખો દાડો એ જ સંભળાયા કરતું હોય છે. એ સારું નથી એવું નથી કહેતા આપણે, પરંતુ આ તો બહુ મહત્વની વસ્તુ છે. આ બધી સમજવાનું છે. આપણે સમજીએ ને તો બહુ જ અગત્યનું છે. કારણ કે આપણે માટે મહત્વનું શું છે કે ભાઈ આપણે આપણા જીવનમાં દુઃખમાંથી, ચિંતામાંથી, ભયમાંથી, વિષાદમાંથી મુક્ત થવું છે. એટલા જ માટે ગીતાની શરૂઆત અર્જુન વિષાદ યોગ, અર્જુનમાં વિષાદથી શરૂ થાય. અર્જુન મન વિષાદ છે, દુઃખ છે, શોક છે. અને એકલા અર્જુનના મનમાં હોત તો જાણે જુદી વાત, તો કથા બની ગઈ હોત. પણ અર્જુનનો જે વિષાદ છે માનવ માત્ર વિષાદ છે. મનુષ્યના હૃદયના ઊંડાણમાં વિષાદ રહેલો જ છે. કેમ રહેલો છે? કારણ કે આપણને આપણા વિશે આ બધા ખોટા ખ્યાલ છે. પહેલા દિવસે જ કહેલું, આપણને આપણી જાત વિશે જ અસંતોષ છે. આપણે જ આપણે ગમતા નથી. ટૂંકમાં કહીએ તો ભલે ને આપણે બધું સારી રીતે બધું ડ્રેસ બેસ કરીને બધું જાત જાતનો પફપાવડો બધું કરીએ, આપણી જાતને શણગારવાનો ગમે તેટલો પ્રયત્ન કરીએ, જે દુનિયાને આપણે ગમીએ, દુનિયા આપણા વખાણ કરે એવું આપણે ઈચ્છીએ, જરૂર કરો એનો કે આપણો વાંધો નથી. એ બધું કરવા છતાંય પણ મૂળ તો આપણે આપણી જાતને સ્વીકારતા નથી અંદરથી. કારણ કે મારી પાસે કંઈક અપેક્ષા છે. માણસ કેવો છે? હંમેશા કશે ને કશે અપેક્ષા રાખનારો છે. આપણે દુનિયા પાસેથી અપેક્ષા રાખીએ છીએ, પેથી પહેલા આપણે આપણી પોતાની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે બહુ આગ્રહી છીએ. કોણ આવે છે? પોતાના જ વિશે. કેવો આગ્રહ છે? હું કેવો હોવો જોઈએ એ વિશેનો પહેલો જ મારો આગ્રહ છે. પછી દુનિયા પ્રત્યે આગ્રહ રાખવો જુદી વાત છે. પત્ની પતિ પ્રત્યે આગ્રહ રાખે, પતિ પત્ની માટે આગ્રહ રાખે, બાળકો બધા માટે આપણે કઈ આમ કરો, આમ આમ હોવું છે, આમ ના હોવું છે, એવું અનેક વસ્તુનો આગ્રહ આપણે રાખીએ છીએ. એ દુનિયા વિશેના જે બધા આગ્રહો છે, હું જન્મ્યા છે મારી આપણી પોતાના વિશેના આગ્રહમાંથી જ જન્મ્યા. તો મારી પાસે હું કયા પ્રકારનો આગ્રહ રાખું છું? હું તો પૂર્ણ હોવું જોઈએ. આઈ મસ્ટ બી પરફેક્ટ. મારામાં કોઈ પ્રકારની અધૂરપ ના હોવો જોઈએ, એ પ્રકારનો આગ્રહ મારી પાસે રાખું છું. વિચાર કરો ક્યારે આગ્રહ પૂરો થાય? ગમે તેટલું મથ્યા જ કરીએ છીએ આપણે જન્મ્યા ત્યારથી. શેના આપણે મથીએ છીએ? મારી પોતાની અપેક્ષા પૂરી કરવા જ આપણે મથીએ છીએ. હું પરફેક્ટ હોવો જોઈએ, મારામાં કોઈ પ્રકારની ખામી હોવી જ ના જોઈએ, હું પૂર્ણ હોવો જોઈએ. પણ જયારે મારી તરફ નજર કરું છું ત્યારે મને શું દેખાય છે? અપૂર્ણતા. મારી જાત અપૂર્ણ જ દેખાય છે. જયારે નજર કરું તો શું દેખાય છે? અપૂર્ણ જ દેખાય છે. દુઃખી થઈ જાઉં છું. જયારે મારા વિશે સભાન બનું એટલે મોટા ભાગે આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે આપણી જાતને ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે આપણી જાતથી જ દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે આપણી જાતને કોઈ પ્રકારની પ્રવૃત્તિમાં રોકેલા જ રાખીએ છીએ, જેથી આપણે આપણો પોતાનો સામનો ન કરવો પડે. બસ એટલા જ માટે ધ્યાન, જપ તો બધું ટાળવાનું કારણ શું છે? કારણ કે જયારે એવું કરવા બેસીએ એટલે કે આપણે એકલા હોઈએ, આપણી જાત સાથે એકલા હોય ત્યારે તરત જ આપણું મન આ બધા પ્રકારની અધૂરપ લઈને આપણી સામે ખડું થઈ જાય છે અને આપણે એનો સામનો કરવો પડે અને આપણે બહુ દુઃખી થઈ જઈએ છીએ. એટલા જ માટે આપણે આપણી જાતનો સામનો કરવાનું ટાળતા હોઈએ છીએ. અંગ્રેજીમાં કહેવાય એસ્કેપ ડિસ્ટ્રેક્શન્સ. એસ્કેપ એટલે ભાગી જવો.
ડિસ્ટ્રેક્શન એટલે પોતાની જાતને કશાકમાં વ્યસ્ત રાખવી. ટૂંકમાં આપણે આપણી જાતથી ભાગીને આપણી જાતને કશા ને કશામાં વ્યસ્ત રાખીએ છીએ, જેથી આપણે આપણી જાતનો સામનો ના કરવો પડે. આ બધું સમજવાની જરૂર છે. ખાલી સાંભળ કરીએ બરોબર, આપણી જાતમાં જોવાની છે કે આપણા જીવનમાં થઈ રહ્યું છે. સમય જ્ઞાન તો અઘરું છે, અઘરું હોય કે સહેલું હોય, આ જે છે તે આ છે. સમજવાની જરૂર છે. આપણા જીવનને સમજવાની જરૂર છે. સહેલું છે, મને આમાં અઘરું દેખાતું નથી. પણ ટૂંકમાં દુઃખનું શું કારણ છે? જ્યારે આપણે આપણી અપેક્ષામાં આપણે આપણી પોતાની પાસેથી જે અપેક્ષા રાખીએ છીએ એમાં ઊણા ઉતરીએ ત્યારે આપણને આપણાથી અસંતોષ જન્મે. અસંતોષ ક્યાંય પણ શેના માટે જન્મે? જે પ્રકારની અપેક્ષા રાખી હતી એ અપેક્ષા પૂરી ન તો અસંતોષ જન્મે. આપણે પેલા સાડીવાળા પાસેથી સરસ સાડી ખરીદી લાવ્યા. આ જૂના જમાનાની વાત કરું છું. એ સાડીવાળાની દુકાનમાં એક પ્રકારનો પ્રકાશ હોય, એને એવો એક પ્રકારનો લાઇટ બલ્બ હોય, એને એ પ્રકાશમાં સાડી બહુ સરસ લાગે. ઘેર લઈ જઈને જોઈએ ને તો જુદી જ નીકળે. દુઃખી થઈ જાય. ક્યારે આવી નીકળી, આવો રંગ નીકળ્યો. આપણે જે અપેક્ષા કરી એના કરતા જુદું નીકળ્યું, આપણે સંતોષ થાય. આપણે અપેક્ષા કરતા વસ્તુ જુદી નીકળે, અસંતોષ થાય. અને બીજી બધી વસ્તુ માટેનો અસંતોષ સમજ્યા આવે, આપણે એને જવા દઈએ. પણ આપણા વિશેના અસંતોષને આપણે સ્વીકારી ના શકીએ. ટૂંકમાં આપણા બધા વિષાદનું કે દુઃખનું કારણ શું છે? આપણા વિશેનો અસંતોષ. કેમ અસંતોષ છે? કારણ કે મારી માન્યતા મારા વિશે શું છે? હું ઊણો છું, અધૂરો છું, અપૂર્ણ છું. બસ મારા વિશેનો આ પ્રકારનો ખ્યાલ જ અસંતોષ ઉત્પન્ન કરે છે. એ જ દુઃખ ઉત્પન્ન કરે છે, એ જ વિષાદ ઉત્પન્ન કરે છે. એટલે કે આપણા જીવનના બધા દુઃખનું આ કારણ છે. કોઈ સાસુ ને વહુ ને પડોશી ને પાતા ને બાપ ને એ કોઈ કારણ નથી. એ તો ખાલી આગળ કહ્યું ને કે એ ખાલી ઘા પર મીઠું ભભરાવનારા છે. મૂળ ઘા તો અંદર જ છે. અસંતોષનો ઘા એ બધા મીઠું ભભરાવે. આમે પણ આપણી જાતથી આપણો અસંતોષ હોય એટલે દુનિયામાં મીઠું ભભરાવે છે. એટલે આપણે શાક લેવા મોકલ્યો હોય અને પછી શાક લઈને આવીએ એટલે જયારે ટીકા કરવામાં આવે, આટલું નથી આવડતું, આવા રીંગણ લઈ આવવાના, આવા ભીડા લઈ આવવાના, આ તો ઘરડા થઈ ગયા. આ ભીડા તો ઘરડા છે, આ રીંગણ તો વાસી છે. પતિ પતિ લગ્ન થાય ને એટલે આ બિચારો પતિને કશું ખબર ના હોય એટલે પત્ની એને કામ છે. પેલા ઉત્સાહ બહુ હોય કે હું શું કરું. એ પેલે શાક લઈ આવો, એની યાદી એક આપે, આટલા રીંગણ લાવો, આટલા ભીડા લાવો, આટલા લાવો. એ લઈ આવે એટલે પેલી તૈયાર જ હોય. અને જે એક વાર ટીકા કરી, 2 વાર, એટલે 2-3 દિવસ પેલો એવો નર્વસ થઈ જાય, એને લાગે હું નકામો જ છું, આઈ એમ ગુડ ફોર નથિંગ. બસ ત્યારથી પછી કંટ્રોલ શરૂ થઈ જાય. ત્યારે આખી જિંદગીભર પેલી હંમેશા નિયંત્રણ કરે. એમાં પાછું ગાડી ચલાવતો હોય, પેલી પાછળ બેઠી હોય, 2-4 વાર જો બીજી ટીકા કરી, કોમેન્ટ કરી, સ્ટોપ. આગળ પેલો ડ્રાઈવ કરે, પાછળ પેલી ડ્રાઈવરને ડ્રાઈવ કરે. એમાં 2-4 વાર આવી ટીકાઓ કરી એટલે પેલા મનમાં એક કોમ્પ્લેક્સ જન્મી ગયો કે મને બરાબર ડ્રાઇવિંગ પણ નથી આવડતું. બસ પતી ગયો. પછી બીજું કઈ કરવાની જરૂર જ નથી. પછી કંટ્રોલ થઈ ગયો. એટલે એ બધું ક્યારે બને? આપણા મનમાં નર્વસનેસ તો છે જ, એમાં આ બધું ઉમેરવામાં આવે એટલે આપણે વધારે નર્વસ થઈ જઈએ. પણ આપણે સ્વસ્થ હોઈએ, આપણા મનમાં આપણો પોતાનો સ્વીકાર હોય તો ભલે ને આ બધી વસ્તુ હોય તો પણ, ભલે કશું ના આવડતો તો મને એની ચિંતા નથી. જ્યાં સુધી મને મારી સંતોષ નથી, બીજી બધી ઉણપો હોય એ વસ્તુ મારામાં કોઈ દુઃખ ના ઉત્પન્ન કરી શકે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ.
અજ્ઞાનને કારણે મારા સ્વરૂપનું જે જ્ઞાન છે એ ઢંકાઈ ગયું છે. એને કારણે આ બધા મોહ જન્મે છે કે હું અધૂરો છું, ઊણો છું. એને કારણે મને અસંતોષ જન્મે, એને કારણે દુઃખ જન્મે, વિષાદ જન્મે. અર્જુનનો વિષાદ પણ આ કારણે હતો. એ આ રણ મેદાનમાં પેલા બધા લોકોના મૃત્યુને કારણે નથી. એ તો ખાલી ઘટના છે જે એને મીઠું ભભરાવનારી નીવડે. પેલું બટન દબાવનાર નીવડે. બટન તો અંદર છે જ, દબાવે એટલે આપણે કૂદાકૂદ કરીએ. પેલી આપણે બટન દબાવીએ એટલે પેલી ઢીંગલી હોય કુદાકુદ કેમ કરે? એ કુદાકુદ માટેની વ્યવસ્થા અંદર છે. એટલે રિમોટ દબાવીએ એટલે કુદાકુદ કરે. વ્યવસ્થા ના હોય તો ગમે તેટલું દબાવો કઈ ના થાય. વાયરિંગ કાઢી નાખો તો પછી દબાવો તો કઈ ના થાય. એ બધું વાયરિંગ છે જ. આપણે એવી શક્યતાઓ છે જ. જ્ઞાની પુરુષ કોને કહે? બધા વાયરો કાઢી નાખ્યા, વાયરિંગ જતું રહ્યું. એટલે દુનિયાને જે દબાવ હોય દબાવે. જ્ઞાનેન તો તદજ્ઞાનમ યેષામ નાશિતમાત્મન. આ જ્ઞાન વડે એટલે ગુરુજીના ઉપદેશને કારણે, શાસ્ત્રના શ્રવણથી, મનનથી વગેરેથી જેને યેષામ, જે અધિકારી માટે, જે સાધકોનો શમ દમ વગેરે જેને સંપત્તિ પ્રાપ્ત કરી છે, વિવેક વૈરાગ્ય પ્રાપ્ત કરે, જેને આપણે ચર્ચા કરી. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય, 7મા શ્લોકમાં કહ્યું. કર્મયોગને કારણે જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે, જેને કારણે જેનામાં અંતરમાં સુમેળ સધાયેલો છે, અંતરમાં શાંતિ પ્રસરેલી છે, એક આંતરિક પ્રસન્નતા છે, આંતરિક સ્વીકાર છે. એને કારણે જયારે ઉપદેશ પ્રાપ્ત કરે ત્યારે જ્ઞાન જન્મે. સર્વભૂતાત્મા ભૂતાત્મા, હું તો પ્રાણી માત્ર નો, હું તો સર્વભૂતોનો આત્મા છું. આ પ્રકારે જેને જ્ઞાન જન્મ્યું છે. યેષામ નાશિતમાત્મન. અજ્ઞાનને કારણે શું માને છે? હું તો માત્ર આ એક દેહ પૂરતો જ આત્મા, આ દેહ પૂરતો જ મર્યાદિત છું, એવું અજ્ઞાનને કારણે માને છે. દેહમાં અહંભાવને કારણે, આત્માના વાસ્તવિક સ્વરૂપ ન જાણતો હોવાને કારણે, જે આત્મા નથી જેમ કે દેહ, એમાં આત્મબુદ્ધિ હોવી, અને તેથી પોતાના દેહ પૂરતો મર્યાદિત માનવો. આ દેહના જન્મ મૃત્યુ છે, મારે પોતાને જન્મ મૃત્યુ વાળો માનવો. બધી રીતે દેશમાં, કાળમાં, વિશેષતામાં ઉપાધિ મર્યાદિત છે, મારે પોતાને દેશકાળ ઉપાધિમાં મર્યાદિત માનવો. અને એ પ્રકારે મર્યાદિતપણાની ભાવનાથી પીડાવવું. યેષામ નાશિતમ. આ પ્રકારના ભ્રમ જ્યારે ગુરુજી ઉપદેશ કરે કે તું સંસારી નથી, તું આ દેહ નથી, તું કે ઇન્દ્રિયો મન બુદ્ધિનો આ સંઘાત નથી, તું તો સર્વ સાક્ષી છે, દ્રષ્ટા છે, એથી સ્વતંત્ર છે. આ પ્રકારનો ઉપદેશ કરે અને એ ઉપદેશના પરિણામે જયારે આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થાય પોતાના વિશે એક વિકૃત દ્રષ્ટિ આપણે ધરાવીએ છીએ, આપણને આપણા વિશેની સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે વાત સાચી છે, કે દેહને તો મારો કહું છું, ઘણી વાર કહું છું મારું શરીર, મારી આંખો, મારા કાન, મારું મન, મારી બુદ્ધિ. જે વસ્તુ મારી હોય એ તો હું હોય જ ના શકું ને. આ મારું પુસ્તક મારું છે એ તો હું ના જ હોઉં, હું માલિક છું. તો ઉપાધિનો માલિક છું, ઉપાધિ હું નથી. આ પ્રકારે જે ઉપદેશ કરવામાં આવે એના પરિણામે એને જ્ઞાન થાય કે તું દેહ તું છે. ભાઈ તું ગાઢ નિદ્રામાં હોય ત્યારે તારું અસ્તિત્વ છે કે નહીં? તો કે છે. પણ ગાઢ નિદ્રામાં તને શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ કશાનું ભાન નથી, ત્યારે પણ તું છે તો ખરા. આ બધા છે ત્યારે પણ તું છે, આ બધા નથી ત્યારે પણ તું છે. એ જ બતાવે છે કે તું આ બધાથી સ્વતંત્ર છે. તારું અસ્તિત્વ આ બધા પર આધારિત નથી. તું એમ ના માનીશ કે દેહને કારણે તું છે, તારે કારણે દેહ છે. તારું શું સ્વરૂપ છે? અસ્થિ ભાતિ પ્રેમ સચ્ચિદાનંદ તારું સ્વરૂપ છે.
આ પ્રકારે ઉપદેશના પરિણામે જે ઉત્તમાધિકારીઓ છે, યોગ અને કર્મયોગને કારણે જેમનું અંતઃકરણ શુદ્ધ થયેલું છે, જે ઉપદેશ માટે તૈયાર છે, યેષામ અજ્ઞાનમ નાશિતમ, તો જેમનું આત્માનું જ્ઞાન આત્માના જ્ઞાનને કારણે કે ઉપદેશને કારણે દૂર થયું છે, અને જેમને આ પ્રકારની દૃષ્ટિ પ્રાપ્ત થઈ કે હું બ્રહ્મ છું, જે હકીકત છે. આત્માને બ્રહ્મ કે સર્વાત્મા, અહીંયા સર્વાત્મા કયો, સર્વભૂતાત્મા ભૂતાત્મા, હું સર્વાત્મા છું, અદ્વિતીય છું. આત્માને સર્વાત્મા બનાવવાનો નથી, અદ્વિતીય બનાવે તો છે જ, એ પ્રકારે જ પ્રકાશી રહ્યો છે. તેષામ આદિત્યવદ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ, તો આવા અધિકારીઓના મનમાં આ પ્રકારની દ્રષ્ટિ પ્રાપ્ત થાય એમને કે હું બ્રહ્મ છું, સર્વનો આત્મા છું, ચૈતન્ય છું, આ બધાનો સાક્ષી છું, આ બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું. આદિત્યવત, જેમ સૂર્ય નો ઉદય થાય અને અંધકાર દૂર થઈ જાય અને બધી વસ્તુ એક સાથે પ્રકાશિત થાય, તો અંધકાર દૂર કરવા માટે અને જગતને પ્રકાશિત કરવા માટે સૂર્યએ કોઈ વિશેષ પ્રયત્ન ના કરવો પડે, એની કોઈ સહાયની જરૂર નથી. સૂર્ય સ્વયં પ્રકાશ છે, પોતાના પ્રકાશથી અંધકાર દૂર કરે છે. અંતે તે આ જ્ઞાન વૃત્તિનો ઉદય થાય છે. જે અત્યારે અજ્ઞાન વૃત્તિ છે, હું દેહ છું, હું મર્યાદિત છું, અલ્પ છું, એ પ્રકારની જ્ઞાન વૃત્તિ છે, ત્યાં જ્ઞાન વૃત્તિનો ઉદય, હું પૂર્ણ છું. તેષામ આદિત્યવદ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ, એ જ્ઞાન એટલે જ્ઞાન વૃત્તિ એ પરમ તત્વ એટલે કે મારા વાસ્તવિક સ્વરૂપ પ્રકાશિત કરે છે. એટલે ભગવાને કહ્યું કે વાસ્તવમાં આત્મા અકર્તા છે, અભોક્તા છે. એમાં કર્તૃત્વ, ભોક્તૃત્વ, જ્ઞાતૃત્વ કોઈ પ્રકારના વિશેષ ધર્મ નથી. આત્મા નિર્વિશેષ છે, સર્વ પ્રકારના ધર્મથી મુક્ત છે, એટલા માટે નિત્ય મુક્ત છે, એટલા જ માટે નિર્વિકાર છે. અને ગુરુજીના શાસ્ત્રના આચાર્યના ઉપદેશના પરિણામે આ જ્ઞાન થાય ત્યારે એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, પોતાના સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે. આ જ્ઞાની કેવા હોય એની વાત પછીના શ્લોકમાં કરે છે. તદ્બુદ્ધયસ્તદાત્માનઃ તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાનનિર્ધૂત કર્મશાઃ. તો જેના જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે જીવન મુક્ત પુરુષ કેવો હોય? તદ્બુદ્ધય, તદાત, એને એમ અહીંયા બહુવચનમાં કહેવામાં આવ્યું છે. તદ્બુદ્ધય, તદાત્માન, તદનિષ્ઠા, તત્પરાયણા. આ બધી જગ્યાએ તત્ શબ્દોનો અર્થ આત્મા કે બ્રહ્મ થાય. તદ્બુદ્ધય, જેની બુદ્ધિ તદ અર્થાત પરમાત્મામાં જ નિષ્ઠ છે. કારણ કે હવે એની દ્રષ્ટિમાં પરમાત્મા સિવાય કઈ છે જ નહીં. સર્વભૂતાત્મા ભૂતાત્મા, જે કઈ છે પરમાત્મા જ છે, હકીકત છે. જે કઈ છે બ્રહ્મ જ છે, જે કઈ છે ઈશ્વર જ છે, જે કઈ છે પરમાત્મા, એ પ્રકારની દ્રષ્ટિ જેને છે. તદ્બુદ્ધય, એની બુદ્ધિમાં આવે તદ એટલે કે પરમાત્મા સિવાય કઈ છે જ નહીં. અથવા એમ પણ કહી શકાય તદ્બુદ્ધય, એ દુનિયા સાથે વ્યવહાર કરતો હોય ત્યારે પણ એની બુદ્ધિનો એક અંશ જે છે એ તો પોતાના સ્વરૂપમાં નિષ્ઠ હોય છે. જેમ દૃષ્ટાંત આપવામાં આવે છે કે પેલી પનિહારીઓ હોય એ પેલું
પાણી ભરીને લઈ આવી હોય, માથા પર એક બેડું ને બીજું બેડું ને કમરમાં ત્રીજું બેડું હોય, અને સામેથી એની બહેનપણી આવી હોય અને ઉભીને વાત કરતી હોય અને બધું ઘણું કરતી હોય, અને છતાં આપણે કેવું એક બેલેન્સ રહેતું હોય છે. કારણ કે એના મનનો એક અંશ જે છે આ બેડાને બરોબર બેલેન્સ રાખવામાં હોય છે. તેવી રીતે આ જ્ઞાની પુરુષ ક્યારે આ વસ્તુ ભૂલે નહીં, હું બ્રહ્મ છું, એ ક્યારે ભૂલે નહીં. જેવી રીતે પેલો અભિનેતા ભલે ને એ ભિખારીનો વેશ ભજવતો કે રાજાનો જાત જાતના વેશ ભલે ને ભજવતો, પણ ક્યારે પણ પોતાના મૂળ સ્વરૂપને ભૂલે નહીં. એની સભાનતા રહેવાની છે. એની સભાનતા સાથે એ અભિનય કરી રહ્યો છે. તદબુદ્ધે તેવી રીતે આ સદા સભાન છે કે હું સર્વનો આત્મા છું, બ્રહ્મ છું, એક છું, અદ્વિતીય છું, નિર્વિશેષ નિર્વિકાર ચૈતન્ય છું. તદુપરાંત એની બુદ્ધિમાં એ સિવાય બીજું કઈ છે જ નહીં. આ દુનિયાની અંદર પરમાત્મા સિવાય કશું છે પણ નહીં. અને તેથી તદબુદ્ધે એ જ્ઞાનનો બીજો કોઈ વિષય ન હોવાને કારણે એની બુદ્ધિ હંમેશા તદ અર્થાત પરમાત્મામાં જ નિષ્ઠ છે. તો એની બુદ્ધિ પરમાત્મામાં નિષ્ઠ હોય, એને પરમાત્માનું જ્ઞાન હોય, એનો અર્થ એ થયો કે જ્ઞાની પુરુષ જાણનાર છે, પરમાત્મા જ્ઞાનનો વિષય છે. તો જાણનાર એક, જાણનો વિષય બીજો, આ પ્રકારે શું જ્ઞાતા અને જ્ઞેય, જાણનાર અને જાણવું, જાણવાનો વિષય, એવું દ્વૈત એનામાં રહેલું છે. તો કે એની તદાત્માન, વાસ્તવમાં એ પરમાત્માને આત્મ સ્વરૂપે જાણે છે. એની બુદ્ધિ પરમાત્મા નિષ્ઠ તો છે જ, કે વાસ્તવમાં હું પરમાત્મા છું, તદાત્માન એને આત્મરૂપે જાણે છે. પણ ભગવાન આ જ્ઞાની પુરુષ પરમાત્મા આત્મરૂપે જાણે તો બરોબર છે, પણ નિષ્ઠ કેવી રીતે રહી શકે? એને કેટલું બધું કામ કરવાનું હોય, એને બધા કર્મ કરવાનો હોય, એને બી ફરજો બજાવવાની હોય, કેટલું બધું કરવાનું હોય, અને તો કેવી રીતે આ જ્ઞાનમાં નિષ્ઠ રહી શકે? ભગવાન કે તન નિષ્ઠા, એની નિષ્ઠા પણ આમાં છે. બીજું કોઈ પ્રકારનું કર્મ એને કરવાનું હોતું જ નથી, કોઈ કર્તવ્ય જ નથી. ટૂંકમાં જીવનમાં જે કંઈ કરવાનું છે બધું એનું પૂરું થઈ ગયું. કૃતકૃત્ય અર્થાત જે કંઈ કરવાનું બધું થઈ ગયું. તેથી એના મગજ પર હવે કંઈ કરવાનું બાકી છે એવો કોઈ ભાર જ નથી. તો નિષ્ઠ માટે એ તો આત્મામાં જ નિષ્ઠ છે. એ તો ચાલો ભાઈ નિષ્ઠ ભલે રહ્યો હોય, પણ છતાં હજી એને મોક્ષ તો પ્રાપ્ત કરવાનો ખરો કે નહીં? એને જીવનનું કોઈ ધ્યેય તો સિદ્ધ કરવાનું ખરું કે નહીં? આ જ એનું ધ્યેય છે. તત્પરાયણા, જીવનમાં બીજું કોઈ ધ્યેય જ નથી. ટૂંકમાં આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ જીવનનું ધ્યેય છે, એ જ મોક્ષ છે. તદબુદ્ધે તદાત્માન તન્નિષ્ઠા તત્પરાયણા. આ જ્ઞાની મહાપુરુષનું વર્ણન થયું, જીવન મુક્તનું વર્ણન થયું. ચાલો ભલે આ જીવંત છે ત્યારે ભલે મુક્ત હોય, પણ મર્યા પછી શું? પછી જન્મવું પડશે કે નહીં જન્મવું પડે? જ્યાં હજી પણ ભલે જીવંત છે ત્યારે મુક્ત હોય, પરંતુ ધારો કે બીજો જન્મ લે ત્યારે એમના માર્ગમાં કે અવરોધ હોય, તો પછી મર્યા પછી વળી પાછો બીજો દેહ ધારણ કરવો પડે કે નહીં? મર્યા પછી વળી પાછું એમને બીજે બંધનમાં આવવું પડે કે નહીં? એટલે ભગવાન બીજી પંક્તિમાં કહે છે ગચ્છન્તિ અપુનરાવૃત્તિમ. એનું કોઈ પુનરાવૃત્તિ ફરી આવવાનું રહેતું નથી. અપુનરાવૃત્તિમ ગચ્છન્તિ, ટૂંકમાં ક્યારે પણ પુનરાવૃત્તિ એટલે ફરી પાછો દેહ ધારણ કરવો, વળી પાછું સંસારમાં આવવું, આ પ્રકારની આવૃત્તિ, આ પ્રકારનું ચક્કર હવે રહેતું નથી. એના માટે કહેવાનો વાત એ છે કે જે જીવંત છે અને મુક્ત થયો એને માટે વિદેહ મુક્તિ પણ નિશ્ચિત છે. કારણ કે હવે એને માટે ફરી જન્મવાનું ક્યારે હોય? આપણે શું કામ જન્મ લેતા હોઈએ છીએ ખબર છે? આપણે ગયા ભાવની અંદર કે ગયા જન્મની અંદર જ્યારે દેહ છોડ્યો ત્યારે કશીક ઈચ્છા સાથે છોડેલો.
કારણ કે ઘણું બધું કરવાનું આપણું બાકી રહી ગયેલું. આ જન્મની અંદર પણ મળતી વખતે હજી બધું કરવાનું બાકી રહી ગયું હશે. આપણે આ જન્મમાં મોક્ષ પ્રાપ્ત નહીં કર્યો હોય તો હજી આપણા મનમાં અસંતોષ હશે, હજી આપણી ઈચ્છાઓ બાકી રહી ગઈ હશે. એ ઈચ્છાઓ લઈને જો આપણે અહીંથી જઈશું તો પછી બીજો દેહ ધારણ કરવો પડશે જ્યાં આપણે ઈચ્છાઓ પૂરી કરી શકીએ. ચાલો કોઈ દુનિયાવી ઈચ્છા ન હોય, મોક્ષની પણ ઈચ્છા રહી ગઈ હોય કે અરે રે આ જીવનમાં મારું જીવન તો સફળ ના થયું, મને મોક્ષ પ્રાપ્ત ના થયો, હજી મારો મોક્ષ પ્રાપ્ત બાકી છે, તો એ ઈચ્છા તો બાકી રહી ગઈ ને. તો આપણે મનુષ્ય દેહ ધારણ કરતા હોઈએ છીએ એ પેલી મોક્ષની ઈચ્છા પૂરી કરવા માટે કે જે કઈ ઈચ્છા પૂરી કરવાની એ પૂરી કરવામાં લેતા હોઈએ છીએ. કામાન્ય કામાયતે મન્યમાન, જે અનેક પ્રકારની કામનાઓ ધરાવતો હોય છે, સ કામભીર જાયતે તત્ર તત્ર, એ કામનાઓ સાથે તે જગ્યાએ જન્મ લેતો હોય જેની કામના પૂરી થાય. ટૂંકમાં આપણી કામનાઓ ગયા જન્મમાં પૂરી ન થઈ હોવાને કારણે એ પૂરી કરવા માટે આપણે જન્મ્યા છીએ. ભલે આપણે આ જન્મમાં ફરિયાદ કરતા હોઈએ કે મને અહીં શું કામ જન્મ મળ્યો. ઘણા બાળકો ફરિયાદ કરતા હોય છે કે મમ્મી હું આ ઘરમાં શું કામ જન્મ્યો, તો મારો ભાઈબંધ કેવો સારો, ત્યાં જન્મ્યો તો કેવું સારું થાત. પહેલા તું જન્મ્યો છું તારી જ ઈચ્છાથી જન્મ્યો છું, તે જ આ જન્મ માંગેલો છે. ટૂંકમાં તારા કર્મને કારણે તું આ જગ્યાએ જન્મ્યો છે. આપણા કર્મ જ આપણને લઈ જતા હોય છે. તો ચાલો, અંદરથી કઈ ઈચ્છાઓ બાકી રહી ગઈ હોય, કર્મ બાકી રહી ગયા હોય તો પછી આપણે બીજો જન્મ લેવો પડે. પણ આ કોઈ કર્તવ્ય છે જ નહીં. તદબુદ્ધ તદાત્માન તન્નિષ્ઠા તત્પરાયણ, ને કોઈ કર્તવ્ય નથી. જે આત્માને જ પરાયણ છે, આત્મામાં નિષ્ઠ છે, જે પૂર્ણતામાં નિષ્ઠ છે, એને કઈ કરવાનું બાકી રહેતું નથી. અંતેથી મૃત્યુ વખતે પૂર્ણ સંતોષ, મૃત્યુ વખતે શું કામ, જીવતો છે ત્યારે પૂર્ણ સંતોષમાં નિષ્ઠ છે. એટલા જ માટે મૃત્યુ વખતે એના મનમાં કોઈ પ્રકારની ઈચ્છા હોતી જ નથી. અંતેથી એને બીજો જન્મ લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. ભગવાન આ વાત વારંવાર કહે છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, એ મારું પરમધામ છે જે પ્રાપ્ત કરીને ફરી પાછા આવવાનું નથી. એટલે જ્ઞાની પુરુષે જે જીવન મુક્ત છે એને પાછા આવવાનો પ્રશ્ન રહેતો જ નથી. એટલે ભગવાન કહે છે ગચ્છન્તિ અપુનરાવૃત્તિમ, એમ તો કે પુનરાવૃત્તિ નથી, ફરી પાછું એમણે આ દેહમાં કે સંસારમાં આવવાનું નથી. કેમ નથી આવવાનું? ભગવાન પોતે જ કહે છે જ્ઞાન નિર્ધૂત કલ્મષાહ, જેમનું કલ્મશ એટલે કે પાપ, નિર્ધૂત તો કે જે નાશ પામી ગયો છે, જે નષ્ટ થઈ ગયું છે, નિર્ધૂત કલ્મષાહ, ખંખેરાઈ ગયું છે, નાશ પામ્યું છે. ટૂંકમાં એમનું કોઈ પણ પાપ જ્ઞાનને કારણે બધું જ પાપ જેનું નષ્ટ થઈ ગયું છે. પાપ એટલે શું? એટલે અજ્ઞાન, અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, આ બધાને આપણે પાપ કહીએ. પણ જ્ઞાન કયું છે? હું બ્રહ્મ છું, હું સર્વાત્મા છું, પૂર્ણ છું. આ જ્ઞાન, એની સામે પેલું અજ્ઞાન ટકી કેમ શકે? અજ્ઞાન શું છે? હું દેહ છું, જીવાત્મા છું. જ્ઞાન શું છે? હું બ્રહ્મ છું. આ જ્ઞાનની સામે પેલું જીવાત્મા અજ્ઞાન ટકી જ ના શકે ને, વિરુદ્ધ છે ને. જેમ પ્રકાશ આવે તો અંધકાર ટકી ના શકે, તેવી રીતે આ જ્ઞાન રૂપી પ્રકાશમાં અજ્ઞાન ટકી જ ના શકે. ટૂંકમાં બધા પ્રકારની ગ્રંથિઓ જે છે આ જ્ઞાનના પ્રકાશમાં નષ્ટ થઈ જાય. યદા સર્વે પ્રમુચ્યંતે કામાયેસ હૃદયસ્થિતાઃ, જેના હૃદયમાં રહેલી બધી કામનાઓ નષ્ટ થઈ જાય છે.
હૃદયસ્ય ગ્રંથય, હૃદયની ગ્રંથિઓ નષ્ટ થઈ જાય છે. તેથી ગચ્છન્તિ અપુનરાવૃત્તિમ, ભગવાન કહે છે કે આ જીવન મુક્ત જ્ઞાની પુરુષોએ વળી પાછો જન્મ લેવાનો હોતો નથી, અર્થાત એ લોકો વિદેહ મુક્તિને પ્રાપ્ત કરે છે. આમ જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ આ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું જ્ઞાનના પરિણામે. અહીં 4 શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો આ 17મા શ્લોકની પહેલી પંક્તિમાં. તદ્બુદ્ધય, તદાત્માન, તન્નિષ્ઠા, તત્પરાયણ. એમાંથી આપણે કંઈક બોધ લઈ શકીએ આપણા જીવન માટે. એનો આપણે ક્રમ થોડો ઉલટાવી શકીએ. પહેલું પગથિયું છે તત્પરાયણ. જો આપણે સમજીએ કે આ જ આપણા જીવનનો ધ્યેય છે, આત્માનું જ્ઞાન પ્રાપ્ત એ જ જીવનનું ધ્યેય છે, અને તો બી આપણે એને પરાયણ થઈએ. જેવી રીતે પેલો કોલેજમાં કે જવા માટે પેલા છોકરાના મનમાં એક જ ધ્યેય છે કે મારે ડોક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, અમુક વસ્તુ થવું છે, એને જ પરાયણ હોય, બાકી બધી વસ્તુ છોડી દે. અથવા પરીક્ષાનો આ છેલ્લો મહિનો આવ્યો અને એને મહાકાતમાં એક જ ભૂત સવાર થઈ ગયું છે કે મારે તો આ પરીક્ષામાં આટલા 95% માર્ક્સ લાવવા જ છે કે 98%. ભગવાન જાણે કેટલા જોઈએ આજકાલ. મેડિકલમાં જવું હોય તો 100% તો ચાલે નહીં. મને એક દિવસ એવો આવશે કે 100% પૂરતા નહીં થાય મને લાગે છે. તો મુંબઈમાં તો 100થી વધારે ટકા પણ આવે છે, મેં એવું સાંભળ્યું છે. કારણ કે બીજી બધી વસ્તુના કે માર્ક્સ મળે છે લોકોને, સ્પોર્ટ્સના ના અંતે, એટલે 103% માર્ક્સ આવતું મેં સાંભળ્યું જ નથી કોઈ દિવસ. પણ જેને મેડિકલ સ્કૂલમાં જ જવું છે બસ એને જે ભરેલો છે. પરાયણ એટલે શું? પરમ અયનમ યસ્ય સહ, એ જેનું ધ્યેય છે. એક વાર જેનું ધ્યેય નક્કી થઈ ગયું પછી આપણે એને વરેલા જોઈએ, આપણે બીજું કઈ જ ના જોઈએ. તેથી એકવાર આપણા વિવેક જાગૃત થયો કે આ જ મારા જીવનનું ધ્યેય છે, અમને વિવેક કે મારી બધી ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા રહેલી છે, મોક્ષની ઈચ્છા. આ મોક્ષ જ મારા જીવનનું ધ્યેય થવા યોગ્ય છે. બીજી કોઈ વસ્તુ મારા જીવનનું ધ્યેય થવા યોગ્ય નથી, એ જ હું ઈચ્છું છું. અને મોક્ષ કઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, એ તો નિત્ય પ્રાપ્ત છે. માટે એ આત્માના જ્ઞાનથી જ પ્રાપ્ત થાય, પણ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ મારા જીવનનું ધ્યેય છે. એવું સ્પષ્ટ થઈ જાય ને તો બીજી કોઈ વસ્તુ મારા મગજમાં પછી ટકી શકે જ નહીં. આ વસ્તુ બધાને હટાવી જ દે. તત્પરાયણા, જે લોકો આ ધ્યેયને જ્ઞાનને જ પરાયણ છે, આ વિવેકને કારણે જેમનો વૈરાગ્ય જન્મ્યો છે અને માટે જે લોકો આત્માના જ્ઞાન પ્રાપ્તિમાં જ પરાયણ છે, તો શું થાય? તન્નિષ્ઠા, તો જ્ઞાનમાં જ નિષ્ઠ છે. જ્ઞાન નિષ્ઠ એટલે જ્ઞાન પ્રાપ્તિના સાધનમાં નિષ્ઠ. કયું સાધન? શાસ્ત્રોનું શ્રવણ છે, મનન છે, એમાં જ નિષ્ઠ. બીજું કઈ કરવાનું જ નહીં. પરાયણ બની ગયો એટલે પછી વિવિધિશા સંન્યાસી બની ગયો. નિષ્ઠ એટલે બસ હવે આખો દિવસ એ જ કરવાનું, બીજું કાંઈ જ નહીં. આત્માનું અનુસંધાન કોઈ પણ રીતે વાંચવા દ્વારા, સાંભળવા દ્વારા, કેસેટ દ્વારા, સીડી દ્વારા, શ્રવણ દ્વારા, મનન દ્વારા, એક જ અનુસંધાન. નિષ્ઠા આપણે ઉલટા ક્રમમાં જઈએ છીએ. તદબુદ્ધે, તદાત્માન, તન્નિષ્ઠા, તત્પરાયણ. પહેલા તત્પરાયણ આવે. આમ જવું તો આમ પણ જવાય ને આમ જવું તો આમ પણ જવાય. તત્પરાયણ એકવાર મનમાં નિશ્ચિત કે આજ મારા જીવનનું પરમ આયન ધ્યેય છે. તન્નિષ્ઠા, તો આ જ્ઞાન પ્રાપ્તિના સાધનમાં જ નિષ્ઠ, શાસ્ત્રના શ્રવણમાં, મનનમાં, ધ્યાનમાં જ નિષ્ઠ. તદાત્માન, એને કારણે એને જ્ઞાન પ્રાપ્ત થયું, એ બ્રહ્મને આત્મરૂપે જાણે છે. તદબુદ્ધય, એને કારણે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે. આ રીતે આપણે હવે એક ક્રમ પણ જોઈ શકીએ, સાધનાનો ક્રમ. તત્પરાયણ,
તન્નિષ્ઠા તદાત્માન તદબુદ્ધય. બીજો ક્રમ જોયો તો પણ જોઈ શકાય. તદબુદ્ધય તદાત્માન તન્નિષ્ઠા તત્પરાયણ. થોડો અર્થ જરા જો કરીએ તો એવું થાય. તદબુદ્ધય, આના વિશે આપણા મનમાં વિવેક જન્મ્યો, બુદ્ધિમાં વિવેક જન્મ્યો કે આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ વાત આપણા જીવનનું ધ્યેય છે. તદાત્માન, એને જ આપણે વરેલા છીએ. તદનિષ્ઠા, એમાં જ નિષ્ઠ છે. તત્પરાયણ જ પરાયણ છે, વગેરે. ચાલો, આ અઘરો વિભાગ જરા પૂરો થયો. આજે અઘરા શ્લોકો છે ને જરા પૂરા થયા. હવે આ જ્ઞાનને કારણે આ જ્ઞાની પુરુષનું જીવન કેવું હોય એવું આપણને કહેશે, જેથી આપણે પણ થોડોનું અનુકરણ કરી શકીએ. આ બધું અનુકરણ જરા અઘરું લાગે આપણને કે આ સ્વામી અઘરું છે બધું. પણ મૂળ તો આ જ છે. અઘરું હોય કે સહેલું હોય, જે છે તે આ છે. પણ આ જ્ઞાનના પરિણામે એમનું જીવન કેવું હોય, જ્ઞાની પુરુષની દ્રષ્ટિ કેવી હોય, એનો વ્યવહાર કેવો હોય, એનું વર્ણન પછી ભગવાન કેટલાક શ્લોકોમાં કરે છે. તો આપણને 18મા શ્લોકમાં કહે છે, વિદ્યા વિનય સંપન્ને વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની બ્રાહ્મણે ગવિહસ્તિની શૂનિ ચૈવ સ્વપાકે ચ શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ પંડિતા સમદર્શિનઃ. અગત્યની વસ્તુ છે પંડિતા સમદર્શિનઃ. આ જે પંડિતો છે એ સમદર્શી છે. સમદર્શી, જે સમતત્વ છે એનું દર્શન કરવું, જેનો સ્વભાવ છે એને સમદર્શિન, સમદર્શી કહેવામાં આવે. આ દૃશ ધાતુને આ એક ઇન પ્રત્યય લગાડવામાં આવે એટલે સ્વભાવ થઈ ગયો દર્શિન. દર્શન કરવું જેનો સ્વભાવ છે. શેનું દર્શન કરવું? સમનું દર્શન કરવું એનો સ્વભાવ છે. આ બધી વિષમતામાં કશુંક સમ રહેલું છે. આપણને દુનિયામાં બધે વિષમતા દેખાય છે, અસમાનતા દેખાય છે. ક્યાંય સમાનતા નથી. કોઈ બે વસ્તુ સમાન નથી. નો ટુ થિંગ્સ આર આઇડેન્ટિકલ. કોઈ બે વસ્તુ સર્વ સમાન નથી. બધી જ વસ્તુઓ જુદી જુદી છે. ત્યાં સુધી કે આપણે બે આંગળીઓ સરખી નથી, કે બે આંગળીની રેખાઓ પણ સરખી નથી, આ કાનની બૂટ પણ સરખી નથી, બે બૂટની રેખાઓ સમાન નથી. એટલું જ નહીં, પરંતુ આપણા દેહ છે ને એનો જમણો અને ડાબો ભાગ પણ સરખા નથી. એ તો આપણને સરખું લાગે, પણ બહુ ઝીણવટથી જોઈએ ને તો ખબર પડે કે ડાબું અને જમણું કઈ કઈ ફેર છે. એ ફેર પારખનારા પારખી જાય. પણ સ્વામી કહે છે કે ન્યુયોર્કની અંદર કેટલાક લોકો આવો ફોટોગ્રાફ લે છે. ફોટોગ્રાફી જુએ કે આ વ્યક્તિ છે એનું ડાબું ને જમણું અંગ છે એ સરખું છે કે સરખું નથી. એ સરખું ના હોય તો કે આ તો બરાબર ઠીક છે, સરખું હોય તો એ કે હા આ ખરો બાપુ, આ જ ખરો જ્ઞાની, આ જ ખરો મહાપુરુષ છે, જેનું બંને એમની એવી ટૂંકમાં દરેકની વસ્તુ માપવાની રીત તો એને માપવાના દરેકના માપદંડ જુદા જુદા હોય. આપણે એવું કહેતા નથી, પણ દરેકના માપ એમને એવો માપદંડ છે. પણ આપણે તો એ સંદર્ભમાં કહીએ છીએ કે કોઈ કશી બે વસ્તુ સમાન હોતી નથી. સર્વ સમાન એવું છે નહીં જગતમાં કંઈ પણ. આમ આપણે ઇન્દ્રિયોના સ્તર પરથી અસમાનતાનો જ અનુભવ કરીએ છીએ. પંડિતા સમદર્શિન. પંડિત કોને કહેવાય? પંડામ ઇતઃ પંડિત. પંડા એટલે બ્રહ્મવિદ્યા. જે બ્રહ્મવિદ્યાને પ્રાપ્ત થયો છે, જે બ્રહ્મ જ્ઞાની છે, એને મળે ભગવાન પંડિત શબ્દ વાપરે છે. ભગવાને અત્યાર સુધી ભગવદ્ ગીતામાં પંડિત શબ્દ 3જી વાર વાપર્યો. પહેલા બીજા અધ્યાયમાં પંડિત શબ્દનો પ્રયોગ કર્યો.
ગતાસૂન અગતાસૂંશ્ય નાનુશોચંતિ પંડિતા. જે પંડિતો છે, બ્રહ્મજ્ઞાનીઓ છે, એ ગતાસૂન જેમના પ્રાણ ચાલ્યા ગયા છે, અગતાસૂન જેમના પ્રાણ ચાલ્યા ગયા નથી, જે મૃત છે, જીવંત છે, આ કોઈ વિશે શોક કરતા નથી, અર્થાત આ કશી વસ્તુ એમનામાં શોક જન્માવતી નથી. પંડિતો જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ સમાહુ પંડિતમ બુધા. જેના કર્મ જ્ઞાન રૂપી અગ્નિથી બળી ગયા છે એને બુદ્ધિમાન કે જ્ઞાની લોકો પંડિત કહે છે. અહીં કહેવામાં આવ્યું પંડિતા સમદર્શિન. આ પંડિતો જે છે એ સમના દર્શન કરનાર છે વિષમતામાં. તો ભગવાન વિષમતાના કેટલાક દ્રષ્ટાંતો આપે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે. એક બ્રાહ્મણ છે, એક સાત્વિક પુરુષ છે. એની સાત્વિકતાનું વર્ણન ભગવાન આ પ્રકારે કરે છે. વિદ્યા વિનય સંપન્ને, જે વિદ્યા અને વિનયથી સંપન્ન છે એવો સાત્વિક બ્રાહ્મણ. આપણું વ્યક્તિત્વ છે એ આ ત્રણ ગુણોનું બનેલું છે: સત્વ, રજસ અને તમસ. સત્વનો શું સ્વભાવ છે? સત્વ એટલે જ્યાં પારદર્શકતા છે, પવિત્રતા છે, શુદ્ધિ છે, શાંતિ છે, પ્રસન્નતા છે. જ્યાં સત્વની પ્રધાનતા છે, વ્યક્તિત્વ પવિત્ર છે, પારદર્શક છે, શુદ્ધ છે, પ્રસન્ન છે, નિર્મળ છે, શાંત છે. રજસ એટલે ધૂળ, રેતીને આપણે રજસ કહીએ ને, રજ. ટૂંકમાં જે વ્યક્તિત્વમાં મલિનતા છે, જ્યાં અશાંતિ છે, અજંપો છે, જ્યાં લોભ છે, ખૂબ પ્રવૃત્તિ છે, આવો રજોગુણી વ્યક્તિત્વ. તમસ એટલે કે અંધકાર. જે અંધકાર છે, અજ્ઞાન છે, જડતા છે, પ્રમાદ છે, આળસ છે, તમોગુણી વ્યક્તિત્વ. સાત્વિક વ્યક્તિત્વ, રજોગુણી વ્યક્તિત્વ, તમોગુણી વ્યક્તિત્વ. સત્વ, રજસ, તમસ. એ ત્રણેયના દ્રષ્ટાંત ભગવાન આપે છે. અહીંયા પહેલા બ્રાહ્મણનું દ્રષ્ટાંત આપ્યું. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે. વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણ એટલે સાત્વિક વ્યક્તિ. એ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા પણ હોય કે પછી બીજી વિદ્યા પણ હોય, વૈદિક વિદ્યા પણ હોય, પણ આ સાત્વિક વ્યક્તિ છે. ગવિ એટલે ગાયમાં આ ગાય છે એ રજોગુણનું દ્રષ્ટાંત છે. સંસ્કારહીનાયામ, જે ગાય જેને કોઈ સંસ્કાર નથી. બ્રાહ્મણ તો મહાન સંસ્કારી છે, સાત્વિક છે, ગાયમાં કોઈ સંસ્કાર નથી, એ રજોગુણનું દ્રષ્ટાંત છે. સચંચળ હોય, પ્રવૃત્તિમય હોય. હસ્તિની શુનિચૈવ સ્વપાકે છે, હાથી, કૂતરો, ચંડાળ, આ બધા તમોગુણી વ્યક્તિત્વ ધરાવનારના દ્રષ્ટાંત છે. જે વ્યક્તિત્વમાં તમોગુણની પ્રધાનતા છે એવા એ દ્રષ્ટાંત છે. એવું કોણે કહ્યું ચંડાળ એવો જ હોય, એવું ના હોય તો આપણે વાંધો નથી. ટૂંકમાં આપણે તો માત્ર આ દ્રષ્ટાંતની વાત કરીએ. સાત્વિક, રાજસ અને તામસ. હોઈ શકે કોઈ ચંડાળ સાત્વિક હોય, કોઈ બ્રાહ્મણ રાજસ પણ હોય, એવું કશું નથી કે ના હોય, પણ આ તો ખાલી દ્રષ્ટાંત છે. સત્વ, રજસ અને તમસ, આ ત્રણ ગુણની પ્રધાનતા જે વ્યક્તિત્વમાં છે એવા ત્રણ વ્યક્તિત્વના દ્રષ્ટાંત આપવામાં આવ્યા. આ ત્રણમાં એટલે કે વિષમતાના દ્રષ્ટાંત આપવામાં આવ્યા. આ એક છેડેથી બીજા છેડે, સાત્વિક છેડેથી તમોગુણનો છેડો, જે બધા જ પ્રકારના વ્યક્તિત્વને આવરી લે, બધા સમગ્ર વિશ્વને આવરી લે એ પ્રકારના દ્રષ્ટાંતો આપવામાં આવ્યા. આ જગત જે છે એ આ ત્રણ ગુણોનું બનેલું છે. તેથી આ ત્રણ ગુણોના મિશ્રણ આપણા દરેક વ્યક્તિત્વ દેખાય. એના ત્રણ ગુણના દ્રષ્ટાંત આપ્યા. ભગવાન આમ જોવા જઈએ તો સમગ્ર જગતના બધા વ્યક્તિત્વને આવરી લીધું એમ કહી શકાય.
પણ એમાં આ પંડિતની વિશેષતા શું છે? પંડિતા સમદર્શિન. આ બધી વિષમતામાં જે સમાન તત્વ છે એનું દર્શન કરવું, એ જેનો સ્વભાવ છે એનું નામ પંડિત. સ્વામીજી આપણને તો કેવી સૂગ ચડે. પેલા ઝોપડપટ્ટીના માણસો હોય એ જોઈને આપણને તો સૂગ ચડે. આપણે કે ત્યાં જઈએ નહીં, વાત કરીએ ને એમની સાથે, એમને કે આપણે આપણા ઘરમાં આવવા ના દઈએ. આ વ્યક્તિ જો કેવી છે, પોતાના ઘરમાં એમને બોલાવે છે, એમને શીખવાડે છે, એમને જમાડે છે, કેવું સુંદર કહેવાય. પણ આપણને બધા સુગ હોય, તમોગુણ માટે સુગ હોય, રજોગુણ માટે દ્વેષ હોય. તો જોજો આપણામાંથી આપોઆપ જાત જાતના પ્રત્યાઘાતો જન્મતા હોય છે. કોઈ વ્યક્તિના સંપર્કમાં આવીએ, વ્યક્તિ હોય કે બીજું પ્રાણી હોય, કશી વસ્તુના સંપર્કમાં આવીએ, કોઈ જડ વસ્તુ માટે કોઈ પ્રત્યાઘાત સામે ન જન્મે. ટેબલ ખુરશી વગેરે જડ છે, પણ એના માટે કોઈ પ્રત્યાઘાત ન જન્મે, કે એ કઈ પ્રત્યાઘાત દેખાડતું નથી, માટે એના માટે મને કોઈ અભિપ્રાય નથી. એમાં જો જીવ આવી જાય અને હું આમ એના પર હાથ લગાડું અને એ પણ મને કે એકાદ તમાચો મારી દે, તો પછી જાણે કે મારો પ્રત્યાઘાત આવે, એ જુદી વાત છે. બીજું બધું સહન કરી લે છે. એટલે આ જડ વસ્તુ માટે આપણા મનમાં કોઈ પ્રત્યાઘાત નથી. પછી ચેતન જીવો છે, જેમનું અમ્માન છે, જેમનું વ્યક્તિત્વ છે, જે સ્વતંત્ર છે, પોતાને વિચારનારા છે, એમના સંપર્કમાં આવો તરત મારે એમના માટે અભિપ્રાય હોવા ન જ કે સારું છે, ખરાબ છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, પવિત્ર છે, અપવિત્ર છે, ઇષ્ટ છે, અનિષ્ટ છે, ઈચ્છનીય છે, અનિચ્છ, જાત જાતના અભિપ્રાય હોવાના જ. અને મારા અભિપ્રાય પ્રમાણે તરત મારો પ્રત્યાઘાત જન્મવાનો છે. આમ સામાન્ય રીતે મારું વર્તન કે મારો વ્યવહાર જગત સાથે કેવો હોય છે? રાગ અને દ્વેષથી પ્રેરાયેલો હોય છે. ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિત. ભગવાને ત્રીજા અધ્યાયમાં કહ્યું કે દરેક ઇન્દ્રિયોનો પોતાના વિષય સાધન વ્યવહાર તો રાગ અને દ્વેષથી જ પ્રેરિત હોય છે. ટૂંકમાં રાગ અને દ્વેષ આપણા વ્યવહારને પ્રેરતા હોય છે. એટલા માટે આપણે સમદર્શી નથી, આપણે વિષમદર્શી છીએ. આપણી દ્રષ્ટિ ક્યાં સુધી જાય? તમને ખબર હશે પેલી કથા અષ્ટાવક્ર. અષ્ટાવક્ર કેમ કહેવામાં આવ્યા? જેમના 8 અંગ વાંકા હતા. જનક રાજાની સભામાં પ્રવેશ કર્યો. જનક રાજા પ્રસિદ્ધ હતા પોતાની વિદ્વત્તા માટે, અને જનક રાજાની સભાની અંદર પણ ઘણા બધા વિદ્વાનો હતા. જનક રાજા વિદ્યા વ્યાસંગી હતા, અને એ વિદ્વાનો પોતાની સભામાં વિદ્વાનો પાલન કરે. એકવાર વળી આ પ્રસિદ્ધ અષ્ટાવક્ર ઋષિ ત્યાં આવી ચડ્યા અને એમના સભામાં પ્રવેશ કર્યો. જનક રાજા બોલાવ્યા, એમને આસન દેખાડ્યું, અને જેવા આવ્યા એટલે બધા પેલા પંડિતો હસી પડે. એમાં દેખાવ વિચિત્ર હતો ને, 8 અંગ વાંકા આમ ચાલતા હશે. એમને આ જોઈને બધા પંડિતો હસી પડ્યા મશ્કરીમાં. થોડી વાર થઈ પછી એમને આસન આપ્યું, બેસાડ્યા, એમનું સ્વાગત કર્યું. જનક રાજા પછી કહે અષ્ટાવક્ર ઋષિને કે અમારા પંડિત સાથે શાસ્ત્રાર્થ કરો મહારાજ. તો કયા પંડિતો? આ રહ્યા, એ તો મને તો ચમાર દેખાય ત્યાં આગળ. એ પંડિતોની દ્રષ્ટિ ક્યાં ચામડી સુધી જ છે, આગળ તો જતી નથી. તેમ સામાન્ય માણસ દ્રષ્ટિ ક્યાં સુધી હોય? આ ચામડી સુધી હોય. આપણે શું જોઈએ? માત્ર મનુષ્યનું શું વ્યક્તિત્વ જોઈએ. જેમ નાટક જોતા હોય ત્યારે પણ, કે સિનેમા જોઈએ ત્યારે પણ માત્ર બહારના વેશ સુધી જ આપણી દ્રષ્ટિ હોય. વેશના પહેરનાર આપણે પારખી ન શકીએ. જેમ ધારો કે તેવી રીતે આપણી દ્રષ્ટિ ક્યાં સુધી હોય છે? માત્ર વેશ સુધી. આ તો વેશ છે. ભગવાન 7મા અધ્યાયમાં કહે છે ત્રિભિર ગુણમય ભાવૈ એવી સર્વમિદમ જગત મોહિતમ ના વિજાનાતિ મામેભ્ય પરમ વ્યયમ.
ભગવાન કહે છે કે આ 3 ગુણનો વેશ લઈને આ જગતમાં હું તો વ્યક્ત થયેલો છું. ભગવાન કે ઓછો નથી, છે તો બધું ભગવાન જ. જે છે ભગવાન છે, પણ એને શું કર્યું? આપણા માટે કેટલીક થોડી ચેલેન્જ રાખી, આપણા માટે થોડો કોયડો, થોડું કામ બાકી રાખ્યું કે આટલું કામ તારે કરવાનું. શું તો કહેજો, હું તારી સમક્ષ પ્રગટ થયેલો જ છું. કઈ રીતે? આ 3 ગુણનો વેશ લઈને, આ વ્યક્તિત્વનો વેશ લઈને પ્રગટ થયેલો છું. ત્રિભિઃ ગુણમયૈઃ ભાવૈઃ એભિઃ સર્વમિદં જગત મોહિતમ. આ 3 ગુણોનો વેશ લઈને પ્રગટ થયો છું. મારે આખું જગત મોહિત થઈ ગયું છે. ના વિજાનાતિ મામ એભ્ય પરમવ્યયમ. આ 3 ગુણોથી વેશથી પર એવો હું જે છું એને ઓળખી શકતી નથી. લોકોની દ્રષ્ટિ માત્ર આ વ્યક્તિત્વ સુધી જ જાય છે, એથી આગળ જતી નથી. પંડિતા સમદર્શિન. બસ પંડિતોમાં આપણામાં આટલો જ ફેર છે. આપણી દ્રષ્ટિ ક્યાં સુધી જાય? વેશ સુધી જાય. આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ બ્રાહ્મણ છે, આ ગાય છે, આ ફલાણું છે, હાથી છે, ત્યાં સુધી જાય. સર્વભૂતેષુ યેનૈકમ ભાવમ અવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. ભગવાન સાત્વિક જ્ઞાન કોને કહેવાય? સર્વભૂતેષુ યેન એકમ અવિભક્તમ. આ બધા વિભક્તમાં, આ બધામાં અવિભક્ત છે. અનેકમાં એક છે, વિભક્તમાં અવિભક્ત છે. જે જ્ઞાનથી એ તત્વના દર્શન થાય એ જ્ઞાનને સાત્વિક જ્ઞાન કહેવાય. એવું જ્ઞાન ધરાવનારા પંડિતો છે જે વિભક્તમાં, અનેકમાં એકને જુએ છે. આ વેશમાં વેશના પહેરનારને જુએ છે. તો સ્વામીજી ભલે ને ભગવાન હોય તો એ શું થઈ ગયું? એ આ પેલા ચંડાળનો વેશ પહેરે તો પછી એને એ ચંડાળ બની જાય કે ના બની જાય? ચંડાળનું વ્યક્તિત્વ છે એ તો પાપી તો ખરો જ ને, અથવા તમોગુણી તો ખરો જ ને. તો એની અસર ભગવાન પર થાય કે ના થાય? તો વ્યક્તિત્વને કારણે એ વેશ પહેરનાર ભગવાન પણ એના વેશથી અભળાય જાય કે ના અભળાઈ જાય? તો કે નહીં. જેવી રીતે પેલો અભિનેતા વેશ પહેરતો હોય છે, એ ભિખારીનો વેશ બધો ભિખારી બની જાય છે, કે રાજાનો વેશ બધો રાજા બની જાય. જો રાજા બની જાય તો બધા અભિનેતા રાજા બનવાનું પસંદ કરે. રાજા જ બની જાય બધા, કોઈ નથી બનતું. જેવી રીતે પેલો વેશ છે એ અભિનેતાને સ્પર્શતો નથી, એવી રીતે આ ઉપાધિનો વેશ એના પહેરનારને સ્પર્શતો નથી. જો સૂર્ય જે છે એનું પ્રતિબિંબ પડે, ગંગામાં પ્રતિબિંબ પડે કે પછી પેલી ગંદી નીકમાં પ્રતિબિંબ પડે, એટલે સૂર્ય પવિત્ર થઈ જાય કે અપવિત્ર થઈ જાય એવું બનતું નથી. અંતે રીતે પરમાત્મા કોઈ શુદ્ધ ઉપાધિમાં પ્રતિબિંબિત થયો હોય કે શુદ્ધમાં થાય, એને કારણે એનામાં કોઈ અસર ના થાય. એ તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જ રહે છે. પંડિતા સમદર્શિન. જે પંડિતો છે, જ્ઞાની પુરુષો છે, તો જે સમાનમાં રહેલો પરમાત્મા છે એના દર્શન કરનારા છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્ય ન પ્રિય. ભગવાન કે બધા હું સમાન ભાવે રહેલો છું. એવું નથી કે આ બ્રાહ્મણ સાત્વિક છે માટે એમાં મારી હાજરી વધારે છે, અને પેલો તમોગુણી છે પણ મારી હાજરી ઓછી હોય, એવું જરા પણ નથી. સર્વત્ર સમાન ભાવે રહેલો છું. એ સમાન તત્વના દર્શન કરવા એનો સ્વભાવ છે એ પંડિત કહેવાય. એને કારણે આ પ્રકારના સમદર્શનને કારણે તો એક પ્રશ્ન કરવામાં આવ્યો કે જયારે જ્ઞાની પુરુષો બધી જગ્યાએ સમાન તત્વનું દર્શન કરે ત્યારે એનું વર્તન પણ સમાન હશે ખરું કે નહીં? વર્તન કેવું હોય? સમાન વર્તન કરો ને તો તમે દૂષિત ઠરો, એવું કહેવામાં આવ્યું છે. વર્તનમાં સમાનતા ન હોવી જોઈએ. જેવી રીતે તમે લોકોને જમવા બોલાવ્યા તમારા ઘેર, સ્વામીજીને પણ બોલાવ્યા, અને શિષ્યોને પણ બોલાવ્યા, બે મિત્રોને બોલાવ્યા, કુટુંબીજનોને બોલાવ્યા, તો હવે એવું છે ને કે બધાને તમે ધારો કે આસન આપો,
તો બધાને સરખું આસન આપવું એ બરોબર નથી. સ્વામી બધાને બેસાડો તો સ્વામીજીને એક જગ્યાએ બેસાડો અને શિષ્યોને જરા બીજી જગ્યાએ બેસાડો, બીજા લોકો ત્રીજી જગ્યાએ બેસાડો, એવું તો ખરું કે નહીં? એટલે કે વ્યવહારની અંદર જે અસમાનતા છે એનો આદર કરવો જોઈએ. આ દ્રષ્ટિમાં સમાનતા છે તો વ્યવહારની અંદર અસમાનતા છે એનો આદર કરવો જોઈએ એવું કહેવામાં આવ્યું છે. આપણે ધારો કે કોઈ યજ્ઞ કરતા હોઈએ, ઘણા બધા બ્રાહ્મણોને બોલાવેલા હોય, કેટલાક બ્રાહ્મણો બધા ચારે ચાર વેદ જાણનારા હોય, કેટલાક બ્રાહ્મણો એક વેદ જાણનારા હોય, આમ વળી એમનું પાંડિત્યની કક્ષા જુદા જુદા પ્રકારની હોય, તો ભાઈ આપણે દક્ષિણા આપીએ ને એ દક્ષિણા પણ જુદા જુદા પ્રકારની હોય. બધાને સરખું એક લાકડી આપણે ગામ હાંકીએ ના ચાલે. જેનો વધારે વિદ્વત્તા છે એને આપણે વધારે કદર કરીએ, ઓછી વિદ્વત્તાને ઓછી કદર કરીએ. કોઈ કંપનીમાં લોકો નોકરી કરે બધાને સરખો પગાર ના હોય, બધાના પેકેજ જુદા જુદા હોય ને. કોઈને 5 લાખનું પેકેજ હોય, કોઈને 3 લાખનું પેકેજ હોય, કોઈને લાખનું પેકેજ હોય, કોઈને જુદા પેકેજ હોય. પેકેજ તેવી રીતે આ જ્ઞાની પુરુષો પણ સમાન દર્શન કરે તો એ લોકો દૂષિત નહીં ઠરે, એમ નરકમાં નહીં જવું પડે. હવે એક પ્રશ્ન કરવામાં આવ્યો એટલે આ 19મા શ્લોકમાં કહેવામાં આવે છે ઇહૈવ તૈર્જિતઃ સર્ગઃ ઇહૈવ તૈર્જિતઃ સર્ગઃ યેષાં સામ્યે સ્થિतं મનઃ યેષાં સામ્યે સ્થિतं મનઃ નિર્દોષં હિ સમં બ્રહ્મ નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ ઇવૈવ તૈઃ જિતઃ સર્ગઃ. સર્ગ સર્ગ એટલે અહીંયા સૃષ્ટિ કે સંસાર. યહૈવ અહીં જ જયારે આ દેહમાં છે ત્યારે જ, હજી આ જગતમાં છે, આ દેહમાં છે ત્યારે જ એમણે સંસારમાં વિજય પ્રાપ્ત કરી લીધો છે. અર્થાત એ લોકો સંસારથી મુક્ત થઈ ગયા છે. આ દેહમાં છે ત્યારે જ એ લોકો જીવન મુક્ત બની ગયા છે. કયા લોકો? યેષામ સામ્ય સ્થિતમ મનઃ. અહીં કહેવામાં આવે પેલા બધા નિયમો છે ને, નિયમો અમને લાગુ નથી પડતા. એ નિયમો કોને લાગુ પડે? જે લોકો બધા અજ્ઞાન અવસ્થામાં જીવે છે અને તેથી જે લોકો બધી વિષમતાના દર્શન કરે છે ને એમને લાગુ પડે છે. આ જ્ઞાની પુરુષોને કોઈ નિયમો લાગુ પડતા નથી. પણ ચાલો, યેષામ સામ્ય સ્થિતમ મનઃ, જેનું મન સામ્યમાં સ્થિત છે, સમતત્વમાં સ્થિત છે, ટૂંકમાં જે સમ છે વિષમતામાં એમાં જેનું મન સ્થિત છે. ટૂંકમાં જેની દ્રષ્ટિ જેમ શિવજી છે ને, શિવજીના 3 નેત્ર છે ને, તો ભગવાન શિવજી 2 નેત્રથી તો આ જગતને જુએ છે જેવું આપણે જોઈએ છીએ. ત્રીજું જ્ઞાન નેત્ર છે, એનાથી એ શું જોવે છે? બધામાં વિષમતામાં સમાન તત્વને જોવે છે. આ 2 આંખોથી અનાત્માને જોવે છે, એક આંખથી શું આત્માને જોવે છે. યેષામ સામ્ય સ્થિતમ મનઃ, યેષામ મનઃ સામ્ય સ્થિતમ, જેનું મન સામ્યમાં સ્થિત છે. સામ્ય એટલે સમાન રીતે રહેલા બ્રહ્મમાં સ્થિત છે, પરમાત્મામાં સ્થિત છે. એટલે કે આ વિષમતા સાથે વ્યવહાર કરવા છતાં પણ જે લોકો સમાનતાથી ચલાયમાન થતા નથી, જેમ કે કોઈ સોની હોય, એ જાત જાતના ઘરેણાઓ બધા સાથે વ્યવહાર કરતો હોય છતાં પણ એનું મગજ તો મન શેમાં છે? પેલા સોનામાં જ છે.
આપણે કદાચ આપણી લાગણીના કારણે કે અરે આ તો બંગડી તો મારી સાસુ આપેલી છે અને આ ફલાણી તો મારી વડસ સાસુ આપેલી છે અને આ તો પેલા આપેલી, એમ કરીને આપણને બધા માટે બહુ લાગણી હોય અને આપણને એમ કે આ વસ્તુ વધારે મોંઘી, આ વસ્તુ વધારે મૂલ્યવાન, પેલાને કશું નથી. એ તો પેલા કાંટા પર મૂકે અને બધાને ભજન કરે કે બે તારી સાસુનું હોય કે જેનું હોય એમ ખરું, આ સોનું છે, સોનું જ છે. એનું મગજ, એનું મન તો માત્ર સોના પર જ છે ને. તેવી રીતે જેનું મન માત્ર આ સર્વ અસમાનતામાં રહેલા સમાન પરમાત્મા વિશે છે. યેશામ સામ્ય સ્થિતમ મનઃ, જેમનું મન તથા જેમની બુદ્ધિ, તેમની દ્રષ્ટિ આ સામ્યમાં, સમાન તત્વમાં છે, એમણે તો એ જીવંત છે ત્યારે જ એમણે આ સંસારમાં વિજય પ્રાપ્ત કર્યો છે, સંસારથી મુક્ત થઈ ગયા છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, કે બ્રહ્મ નિર્દોષ છે. જો ઉપાધિના ગુણ દોષને કારણે બ્રહ્મમાં કોઈ પ્રકારનો દોષ ગુણ આવતા નથી. ઘણી વાર વસ્તુ પોતે દૂષિત હોય એટલે એનામાં દોષ છે જ. જેમ કે આ બધી કાંદા લસણ બધી વસ્તુ પોતે દૂષિત હોય. કેટલીક વસ્તુ પોતે પવિત્ર હોય, જેમ કે ગંગાજળ, પણ કે અપવિત્ર વસ્તુ નાખે તો દૂષિત થઈ જાય. પરમાત્મા કેવો છે, એને દૂષિત કરી જ ના શકાય. જેમ આકાશને જેવી રીતે આપણે કોઈ રીતે દૂષિત કરી જ ના શકીએ. ભલે આપણે કહીએ એર પોલ્યુશન, આપણે હવાને દૂષિત કરી શકીએ, આકાશને દૂષિત ના કરે, કારણ આકાશને કઈ સ્પર્શતું ને, નિર્લેપ છે. તેમ પરમાત્મા નિર્લેપ છે. નિર્દોષમ સમમ બ્રહ્મ, આ બ્રહ્મ જે છે એ નિર્લેપ છે, ગુણ દોષ વગેરેની અસરથી મુક્ત છે. તસ્માત બ્રહ્મણિ તે સ્થિત, માટે આ જ્ઞાની પુરુષો સદા બ્રહ્મમાં જ સ્થિત છે. ભલે એ લોકો આ બધા વિષમતા ધરાવનારા જગત સાથે વ્યવહાર કરી રહ્યા હોય ત્યારે પણ એ સદા નિર્વિશેષ કે સમાન સ્વભાવ ધરાવનારા બ્રહ્મમાં જ સ્થિત છે. અને તેથી એ જયારે જીવંત છે ત્યારે જ તેમણે સંસારથી મુક્ત થઈ ગયા છે. એને કારણે એમનો વ્યવહાર કેવો હોય છે એ પછીના શ્લોકમાં આપણને કહે છે. ન પ્રહૃષ્યેત પ્રિયં પ્રાપ્ય, ન પ્રહૃષ્યેત પ્રિયં પ્રાપ્ય, નોદ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયં, નોદ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયં, સ્થિરબુદ્ધિરસમ્મૂઢઃ, સ્થિરબુદ્ધિરસમ્મૂઢઃ, બ્રહ્મવિદ્ બ્રહ્મણિ સ્થિતઃ, બ્રહ્મવિદ્ બ્રહ્મણિ સ્થિતઃ. બ્રહ્મવિદ એટલે કે બ્રહ્મજ્ઞાની, બ્રહ્મણિ સ્થિત, જે બ્રહ્મા જ નિષ્ઠ છે. બ્રહ્મજ્ઞાની ને બ્રહ્મમાં નિષ્ઠ છે. એનો વ્યવહાર કેવો હોય? ન પ્રહૃષ્યેત પ્રિયમ પ્રાપ્ય, કોઈ પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય તો હર્ષનો આવેગ નથી આવતો. નો દ્વિજેત પ્રાપ્ય છે અપ્રિયમ, કે અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય તો મનમાં ઉદ્વેગ જન્મતો નથી. એટલે કે જ્ઞાની પુરુષ આ હર્ષ અને શોકના આવેગોથી મુક્ત છે. આ બહારનું ચિહ્ન જ આપણે જોઈ શકીએ, એનું અંદર શું થયું આપણે શું ખબર પડે. ટૂંકમાં એની દ્રષ્ટિ સમાતામાં છે, એ સમાન બ્રહ્મમાંની દ્રષ્ટિ છે, એ તો આપણે જોઈ ના શકીએ ને, એ તો સ્વસંવેદ્ય છે. ટૂંકમાં એ વસ્તુ એ જાણે, આપણે ના જાણી શકીએ. પણ આપણે જરા એનું નિરીક્ષણ કરીએ તો આટલી ખબર પડે આપણને કે અણગમતી વસ્તુ બને ત્યારે શું થાય છે. ખરેખર તો અણગમતી નામની વસ્તુ જ આની દ્રષ્ટિમાં છે નહીં. આપણે જયારે કોઈ ઘટનાને, સંજોગોને કે વ્યક્તિને અણગમતી એવી છાપ મારીએ કે તરત આપણામાંથી એક પ્રકારનો દ્વેષ કે એક પ્રકારનો અણગમો વ્યક્ત થવાનો છે. પ્રતિકૂળ એ પ્રકારની છાપ લગાવી કે અણગમો વ્યક્ત થવાનો છે. આપણે આપણા
આપણા પર કાબુ રાખીએ ને તો પણ મોં પર કંઈક તો એની રેખાઓ દેખાઈ જવાની. અંદર અણગમો જન્મ્યો અને મોં પર કશીક તો રેખાઓ દેખાઈ આવવાની. અણગમતું છે એ પ્રકારની છાપ લગાવીએ એટલે અણગમો તરત જન્મવાનો મનમાં. આ ગમતું છે એ પ્રકારની છાપ લગાવી એટલે મનમાં પણ એક ગમો જન્મવાનો. આપણા મનનો સ્વભાવ જ છે કે ગમે છે નથી ગમતું આ પ્રકારની છાપ સંજોગો પર લગાવ્યા જ કરે છે. પોસ્ટ ઓફિસમાં જેવી રીતે પેલો પોસ્ટમેન સ્ટેમ્પ લગાવ્યા વગર સિક્કો લગાવી કે કાગળને આગળ ન જવા દે, તેવી રીતે આપણું મન પણ સિક્કો લગાવ્યા વગર કોઈ સંજોગોને આગળ જવા ના દે. એ બુદ્ધિ પાસે જવા જ ના દે. બુદ્ધિ બધો નિર્ણય લેનાર છે, પણ બુદ્ધિ બધી માહિતી ક્યાં છે? મન પાસેથી આવે. આ મન છે ને માહિતી લાવનાર છે. પેલો ઓફિસર તો હોય એ બધા નિર્ણયો લેતો હોય, પરંતુ જે ક્લાર્ક હોય ને એ ક્લાર્ક એને બધા સહી કરવા માટે એવું તૈયાર કરીને આપતો હોય. એને પોતાનો અભિપ્રાય લખેલો હોય, એ બધી પેલો નિર્ણય લે. તો મન છે ને એ પોતાનો અભિપ્રાય લખીને પછી બુદ્ધિને આપે. શું અભિપ્રાય લખે? ગમતું, અણગમતું, લાભદાયક, ગેરલાભદાયક, આ પ્રકારના સિક્કા મારીને જ પછી બુદ્ધિ પાસે મોકલે. એટલે બુદ્ધિ શું કરવાની છે? લાભદાયક છે ચાલો ભાઈ આને મેળવો, ગેરલાભદાયક છે છોડો, પકડો ને છોડો, પકડો ને છોડો, આ બે કામ ચાલે છે. આપણે આખું સવારથી સાંજ શું કરીએ છીએ? આ જ કરીએ છીએ. હેયમ ઉપાદેમ, હેયમ છોડ્યું, ઉપાદેમ મેળવ્યું, પકડ્યું. છોડવું પકડો હાથના સ્તરે નથી, મનના સ્તરે છે. ગમતી વસ્તુ પકડીએ, અણગમતી વસ્તુ છોડીએ, બસ આટલો છે. પણ ગમતું અણગમતું ક્યાં રહ્યું? આપણો મન નક્કી કર્યું ગમે છે આ નથી ગમતું. સૌ એવું તો હોય જ ને. હવે બધું ગમે, બધી વસ્તુ ઓછી ગમે, કેટલીક વસ્તુ ના ગમે, અને કેટલીક વસ્તુ ગમે ખરી. જે આપણે સુખ આપનારી વસ્તુ ગમે ખરી, દુઃખ આપનાર વસ્તુ ના ગમે. એમાં કંઈક આપણો ગુનો છે? કઈ ગુનો નથી. વસ્તુ સુખ આપનારી છે અને દુઃખ આપનારી છે એવી જાતનો પેલા અભિપ્રાય તો ખરો જ ને. સ્વામી તમને ખબર નથી, જરા બેસો 5 મિનિટ એની સાથે એટલે ખબર પડશે કે શું થાય છે. કે સુખ આપે છે કે દુઃખ આપે. જો લો આજે આ ગુડી પડો છે, લીમડાનો રસ પીઓ એટલે ખબર પડશે કે સુખ મળે છે કે દુઃખ મળે છે. લીમડા રસમાં શેરડીના રસમાં ફેર તો ખરો જ ને. બંને સરખા તો ના જ ગણાય ને. એટલે એવું સ્વામીજી જ્ઞાની પુરુષ સરખો સ્વાદ આવે. લીમડા રસ પીએ તો એને સરખું જ આવે, અને શેરડીનો રસ પીએ તો સરખું જ થાય, એવું છે? તો સારું, એવું જ્ઞાન સારું. એવું નથી. એને એવી જ 5 જ્ઞાનેન્દ્રિયો છે, એ દ્વારા જ જગતનો એવો જ અનુભવ કરતો હોય છે. પણ એનું મન આવી આની છાપ નથી લગાવતું. પ્રિય અપ્રિય, અનુકૂળ પ્રતિકૂળ, આવી છાપ નથી. કેમ નથી લગાવતું? કારણ કે એની પોતાના વિશેની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. જો દુનિયા વિશેની દ્રષ્ટિ બદલાતા પહેલા એની પોતાના વિશેની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. એમને માનું કે માત્ર દુનિયામાં જ બ્રહ્મના દર્શન કરે છે. પહેલા એ ક્યાં બ્રહ્મના દર્શન કરે છે ખબર છે? પોતાનામાં છે. એ પોતાને બ્રહ્મ રૂપે જાણે છે, અને એટલે અન્યત્ર બ્રહ્મના દર્શન કરે છે. હું બ્રહ્મ છું, ચૈતન્ય છું, પૂર્ણ છું, મને કહું છું નિર્લેપ છું. ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ. આ પાપ પુણ્ય કશું મને સ્પર્શતું નથી. આ પ્રકારની દ્રષ્ટિ પોતાના વિશે ધરાવે છે. આ ગમો અણગમો કોને હોય? અનુકૂળ પ્રતિકૂળ કોને હોય? ટૂંકમાં દુનિયામાં જે ઘટનાઓ બનતી હોય એ બધી વસ્તુ કોના પર અસર કરે? જેને દેહમાં આત્મબુદ્ધિ હોય એને અસર કરે. એટલે ઉપાધિમાં
ઉપાધિમાં અહમભાવ ધરાવનારને જ આ દુનિયાની ઘટનાઓ કે વ્યક્તિઓ બધી વસ્તુ અસર કરી શકે. કારણ કે દેહને ઠંડી ગરમી અસર કરવાની જ છે, આ બુદ્ધિને માન અપમાન અસર કરવાનું જ છે, આ સફળતા નિષ્ફળતા સ્તુતિ નિંદા માન અપમાન બધું અહંકારના સ્તરે છે, અને તેથી એ બુદ્ધિમાં અહમભાવ ધરાવનારને એ વસ્તુ અસર કરવાની જ. આ સગવડ અગવડ શરીરના સ્તરે અસર કરવાની જ. એટલે પ્રિય અને અપ્રિય નામના અભિપ્રાયો હોવા, જે માણસ પોતાના દેહ માને છે, મન બુદ્ધિ માને છે, એમાં અહમભાવ જાણે છે, એનો અભિપ્રાય હોવાનો જ અપ્રિય છે અપ્રિય છે, ગમે છે નથી ગમતું, અનુકૂળ છે પ્રતિકૂળ છે, આ પ્રકારના અભિપ્રાય હોવાના જ. તો એ પછી એને અનુરૂપ એનામાંથી પ્રત્યાઘાતો જન્મવાના છે. ન પ્રહૃષેત પ્રિયમ પ્રાપ્ય, પ્રિયને પ્રાપ્ત કરીને જેનામાં હર્ષનો આવેગ જન્મતો નથી. પ્રિયને પ્રાપ્ત કરીને નહીં, લોકો જેને પ્રિય કહે છે એને પ્રાપ્ત કરીને. એ કોઈને પ્રિય કહેતો નથી, એ પ્રિય કહેતો એનામાં હર્ષનો આવેગ જન્મે છે. નો દ્વિજેત પ્રાપ્ય છે અપ્રિયમ, અપ્રિયને પ્રાપ્ત કરીને જેનો ઉદ્વેગ જન્મતો નથી. જેને સામાન્ય અપ્રિય માનવામાં આવે છે, જેમ કે નિષ્ફળતાને બધા અપ્રિય જ કહે, નિંદાને બધા અપ્રિય જ કહે, અપમાનને બધા અપ્રિય જ કહે, એ રીતે ભગવાનની અપ્રિય શબ્દો વાપરે છે. માનને બધા અપ્રિય કહે, સ્તુતિને બધા અપ્રિય કહે, સફળતાને પ્રિય કહે. આ રીતે પ્રિય અને અપ્રિય એટલે જેને સામાન્ય પ્રિય અપ્રિય કહેવામાં આવે છે, એવા સંજોગોને પ્રાપ્ત થાય તો એનામાં હર્ષ શોકનું એટલા પણ આવેગ નથી કે માનને કારણે એ મોટો થઈ જતો નથી, અપમાનને કારણે નાનો થઈ જતો નથી. આપણું તો શું છે, માન મળે ને ત્યારે આપણે ફૂલાઈ કેમ જઈએ છીએ કે માનને કારણે હું મોટો બની ગયો એવું મને લાગે, એટલા માટે મને હર્ષ આનંદ થાય છે. અપમાન થાય એટલે હું સંકોચાઈ ગયો મને લાગે એટલે હું દુઃખી થઈ જાઉં છું. આત્મા તો વૃદ્ધિ અને સંકોચ આ બધાથી મુક્ત છે ને. ન કર્મણા વધતે નો કનિયાન, વૃદ્ધિ પણ ના થાય, ક્ષય પણ ના થાય. એવું જે પોતાને જાણે છે એની કશી વસ્તુથી વૃદ્ધિ ક્ષય નથી, કશી વસ્તુ સ્પર્શતી નથી, કશી વસ્તુને મોટી નાની બનાવતી નથી, એની પૂર્ણતાથી ક્યારેય વિચલિત થતો નથી. ન પ્રહૃષેત પ્રેમ પ્રાપ્ય, ન દ્વિજેત પ્રાપ્ય ચા પ્રેમ. સ્થિર બુદ્ધિ, એ પોતાના જ્ઞાનમાં સ્થિર છે. બુદ્ધિ, એની બુદ્ધિમાં જ્ઞાન બહુ સ્થિર છે, નિષ્ઠ છે કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું, સર્વનો આત્મા છું. અસમૂઢ, જેનો કોઈ મોહ રહ્યો નથી, અજ્ઞાન કે ભ્રમ રહ્યા નથી. બ્રહ્મવિદ, બ્રહ્મ જ્ઞાની છે, બ્રહ્મણી સ્થિત હૈ, એ બ્રહ્મમાં જ નિષ્ઠ છે. આત્મજ્ઞાની બ્રહ્મમાં નિષ્ઠ છે. એટલા જ માટે કશી અનુકૂળ વસ્તુ આવે કે પ્રિય વસ્તુ આવે તો એનામાં હર્ષનો આવેગ નથી, અપ્રિયમાં શોકનો આવેગ નથી. એનો અર્થ એ નહીં કે આ વ્યક્તિ કોઈ પ્રકારની એનામાં કોઈ લાગણીહીન વ્યક્તિ છે એવું કહેવાનો હેતુ નથી. એને કશું થાય જ નહીં સ્વામી, કઈ થાય કશું અડકે જ નહીં. આવું કેવું? આવું તો મને ના જોઈએ ભાઈ, આવું મારે મોક્ષ ના જોઈએ. મોક્ષ મળવાને કારણે આપણે લાગણીહીન જ થઈ જવાના, એને શું કરવાનું? નહીં ભલે થોડું દુઃખ આવે તો વાંધો નથી, પણ કઈ સુખની લાગણી તો અનુભવે છે કે આ તો કશું અનુભવે જ નહીં ને. ભલે દુઃખ અને મુક્ત તો સુખે જતું રહે ને એમ તો બિચારાના. ના, લાગણીહીન છે એવું નથી, સંવેદનશીલ નથી એવું નથી. એ તો આનંદ બ્રહ્મવિદ, બ્રહ્મણી સ્થિત, એ બ્રહ્મમાં સ્થિત છે. બ્રહ્મ એટલે આનંદમાં સ્થિત છે. પણ સમુદ્રમાં જેવી રીતે કંઈક થોડી નદીઓ પાણી ઉમેરે એટલે સમુદ્ર આમ ઉભરાઈ જાય, કે નદી પાણી ના લાવે એટલે સમુદ્ર બિચારો ખાલી થઈ જાય, એવું નથી થતો. હર્ષ એટલે ઉભરાઈ જવું, શોક એટલે ખાલી થઈ જવું, પેલું ખાબોચિયા ને એવું થાય ખરું. આફુર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં આપ પ્રવેશંતિ યદ્વત. ભગવાને જ્ઞાની પુરુષને સમુદ્ર સાથે સરખાવ્યો કે નદીઓ એનું જળ ઠાલવે તો પણ એની પૂર્ણતામાં વૃદ્ધિ થવાની નથી, ન ઠાલવે તો એ કઈ ખાલી થઈ જવાનું નથી. બહુ કોને થાય? ખાવું છે એને થાય. એક ઝાપટું પડ્યું અને ભરાઈ જાય, દેખાય પણ નહીં. જરાક તડકો આવ્યો પછી સુકાઈ જાય.
ને શાંતિમાં આપનોતિ ન કામકામી. આ કામકામીની શાંતિ નથી, એટલે એ તો પોતાની પૂર્ણતામાં નિષ્ઠ છે. વિહાય કામાન્ય સર્વાન પુમામ સદ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સશાંતિમ અધિગચ્છતિ. આ તો પોતાના શાંત સ્વરૂપમાં નિષ્ઠ છે, પૂર્ણતામાં નિષ્ઠ છે. એટલે સમુદ્ર જેવી પૂર્ણતામાં નિષ્ઠ હોવાને કારણે આ બધા તરંગો, જેને આપણે પ્રિય કહીએ અપ્રિય તરંગો, એનામાં કોઈ પ્રકારનો ક્ષોભ ન ઉત્પન્ન કરી શકે. જે અજ્ઞાની માણસ છે, જે ખાબોચિયા જેવો છે, એની નાની નાની વસ્તુ તરંગો ઉત્પન્ન કરે. એ નાનામાં નાની વસ્તુ જે છે એને ખળભળાવી જાય, જરાક આપણે ખળભળી જઈએ. એટલે આમાંથી આપણે બોધ લેવાનો કે પ્રિય પ્રાપ્ત થાય તો આપણે હર્ષના આવેગમાં ના આવી જવું. અપ્રિય પ્રાપ્ત, હજી તો આપણે પ્રિય અપ્રિય કહેતા બંધ થયા નથી, હજી આપણે માટે તો છે, પણ આપણે શું કરી શકીએ? કંઈક એનું અનુકરણ કરીએ. પેલો નાનો છોકરો છે, એને ક્રિકેટર બનવું હોય તો એને સચિન તેંડુલકરના બધા ચિત્રો એની બેડરૂમમાં રાખે, એને જેવું કરવા જાય. કશું આવડે નહીં, પણ છતાં એને જેમ બેટ પકડે, નહીં જેમ ધ્વજ જાય, આવું જે કરતો હોય એવું તો કરવાનો પ્રયત્ન કરે. તેમાં આપણે પણ આનું ચિત્ર આપણે ભગવાને આપેલા છે, કેટલાક ચિત્રો એને સામે રાખે, એને જેવું કરવાનો પ્રયત્ન કરીએ. કે એ તો પ્રિયને પ્રાપ્ત થતો તો હર્ષના આવેગમાં આવી જતો નથી, અપ્રિય પ્રાપ્ત થાય તો એ શોકમાં ડૂબી જતો નથી. તો મારે પણ પ્રિય અને અપ્રિયમાં સમત્વ જાળવી રાખવું જોઈએ. આગમા પાયન અનિત્ય, તો અનિત્ય છે, આવનારા જનારા છે, માટે પ્રભાવિત ન થવું જોઈએ. ચિત્તની સ્થિરતા જાળવવી જોઈએ. એટલે કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાના આ બધા સાધનો છે. એટલા માટે ભગવાન જે જ્ઞાની માટે લક્ષણ જે સહજ છે એ સાધક માટેના મૂલ્ય રૂપે આપણે સમક્ષ વર્ણવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. तांडव रचयिता नटराज राज नमो नमः. सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. हे आद्य गुरु शंकर पिता, हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः. सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. क्षीर ज्ञान गंगा चंद्रमा चिद ब्रह्म ज्योति ललाट माँ. क्षीर ज्ञान गंगा चंद्रमा चिद ब्रह्म ज्योति ललाट माँ. विषनाग माला कंठ माँ. विषनाग माला कंठ माँ. नटराज राज नमो नमः. सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः.
पराजिता तव शक्ति मांगे स्थिता हे चंद्रिका पराजिता सहु वेद गाय संहिता सहु वेद गाये संहिता नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः गंभीर नाद मृदंगना धबके उरे ब्रह्मांड मां धीरनाद मृदंगना सबके उरे ब्रह्मांड मां नित होत नाद प्रचंड ना नित होत नाद प्रचंड ना नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सद सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सत सृष्टि तांडव